તમારે બહુ મોટા રૂપિયા કમાવા હોય અથવા લાઈફમાં એકદમ શાંતિ અને લાઈફનું જે આખરી સત્ય છે એને સમજવું હોય ને, સૌથી પહેલા તમને એક વિડિયો બતાવો. આ વિડિયો જો. આ વિડિયોમાં અહીંયા લખ્યું છે એવરીવન વોન્ટ્સ ટુ બી બિલિયનર. બધા લોકોને કરોડપતિ બનવું છે, બટ કેન યુ હેન્ડલ ધ પ્રેશર? મતલબ એ કરોડપતિ બન્યા પછીનું જે પ્રેશર છે એને તમે હેન્ડલ કરી શકો? માર્ક ઝકરબર્ગનો વિડિયો જ ઘણા લોકોએ જોયો હશે. જ્યારે માર્ક ઝકરબર્ગ આવે છે, આટલા મીડિયા વાળા જો તમે, અને કેટલા શાંતિથી વસ્તુને હેન્ડલ કરે છે, ખાલી જુઓ તમે. હવે આ વસ્તુને આપણે ફીલ કરી શકીએ. મતલબ તમે અહીંયા લિટરલી જોઈ શકો છો કેટલા બધા મીડિયા વાળા અને બધા એક વ્યક્તિ ઉપર તૂટી પડ્યા હોય એ રીતે બિહેવ કરે છે. અને એ ટાઈમમાં આવી માર્ક ઝકરબર્ગ બહુ શાંત અને બહુ કામલી આખી સિચ્યુએશનને હેન્ડલ કરે છે, બરાબર. એના મોઢા ઉપર સેજે સ્ટ્રેસ, કોઈ જ જાતનું ફ્રસ્ટ્રેશન કાંઈ જ નથી દેખાતું. બહુ કામલી વસ્તુને રિએક્ટ કરે છે. કેમ, કઈ રીતે આટલો પાવર અંદરથી આવી શકે વ્યક્તિમાં? તો આજે એના ઉપર આપણે ચર્ચા કરશું. તમે બધા ઘણા લોકોએ એવું સાંભળ્યું હશે કે સ્ટીવ જોબ્સ એના ઇનિશિયલ ડેઝમાં ઇન્ડિયા આવ્યો તો નીમ કરોલી બાબા પાસે, માર્ક ઝકરબર્ગ નીમ કરોલી બાબા પાસે આવ્યા હતા અને એમના પછી એમની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. સો અહીંયાથી ઇન્ડિયાથી એવું તો એ શું નોલેજ લઈને ગયા હતા? એ લોકો નોલેજ લઈને ગયા હતા સ્પિરિચ્યુઅલ નોલેજ નીમ કરોલી બાબા પાસેથી. હવે મને એક્ઝેક્ટ નથી ખબર, બટ હું મારી સ્ટોરીથી એ વસ્તુને કનેક્ટ કરી શકું છું, તો હું તમને મારી સ્ટોરી કહું થોડી. હવે પર્સનલી ઘણા બધા લોકો મને ઓળખે છે. મારું નામ આનંદ વસિયાણી છે અને મારા મેન્ટર અને મારા ગુરુ છે પ્રકાશભાઈ વરમોરા. ઘણા લોકો એમને ઓળખતા હશે. વરમોરા ટાઇલ્સ તમે નામ સાંભળ્યું હશે. એના ચેરમેન છે. પછી હળવદ ધાંગધ્રાના એમએલએ બન્યા પછી એમને એમની પોતાની જે બી મતલબ લાઈફ છે એ સેવા માટે અર્પણ કરી દીધી અને કંપની અત્યારે એમના ભાઈઓને એ લોકો સંભાળે છે. એમને ચેરમેન પદેથી પેલું કહેવાય ને કે સ્ટેપ ડાઉન થઈ અને જે ચેરમેન નું પદ છે એમના ભાઈ ભાવેશભાઈ વરમોરાને આપી દીધું અને હવે બિઝનેસ ફેમિલી રન કરે છે. એ પ્રોપર 100% સેવાકીય પ્રવૃત્તિમાં લાગેલા છે. હવે હું ઘણી વખત એમની પાસે જાતો, મારા કઝિન બી થાય અને હું એમને ગુરુ માનું છું, તો હું ઘણી વખત જાતો કે ભાઈ બિઝનેસ કઈ રીતે કરવો, રૂપિયા કઈ રીતે કમાવા, મને બધું શીખવાડો. અને બેઝિકલી આપણે નાના હોય ત્યારથી એમ સમજ્યા છીએ કે યાર રૂપિયા વગર લાઈફમાં તમે કાંઈ ના કરી શકો. તો મેં પર્સનલી મારી લાઈફનો એક ગોલ બનાવ્યો કે મારે બહુ મોટા રૂપિયા કમાવા છે. ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી, રતન ટાટા, બિરલા, આ બધા લોકો જો આવડા મોટા રૂપિયા બનાવી શકે, ગૌતમ અદાણી ફર્સ્ટ જનરેશન છે, ધીરુભાઈ અંબાણી ફર્સ્ટ જનરેશન હતા, તો એમના પપ્પાએ એવું બધું કઈ બેકગ્રાઉન્ડ નતું આપ્યું, છતાંય આ લોકોએ આવડું મોટું બિઝનેસ સામ્રાજ્ય ક્રિએટ કર્યું. તો મારે બી કંઈક કરવું છે. સો બેઝિકલી મેં નાના ગોલ સાથે શરૂઆત કરી અને મને એક વસ્તુ ખબર હતી, મેં જેટલું સ્ટડી કર્યું એના મુજબ મને આઈડિયા આવ્યો કે આપણે કોઈ બી વસ્તુ કરવી હોય ને, સપોઝ મારે 100 કરોડ બનાવવા છે, 1000 કરોડ બનાવવા છે, 10,000 કરોડ બનાવવા છે કે 1 લાખ કરોડ બનાવવા છે, તો મારે સૌથી પહેલા તો એ કઈ રીતે બને એનો રસ્તો ગોતવો પડશે અને એ વસ્તુ શીખવી પડશે. સો બેઝિકલી મેં મારી લાઈફના ગ્રેજ્યુએશન પછીના 7 વર્ષ મેં મારી લાઈફના ડિનોટ કર્યા કે વેલ્થ કઈ રીતે ક્રિએટ થાય શીખવા માટે. અને મેં એઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યું સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ. સો ઇન્વેસ્ટમેન્ટ માટેનું જેટલું નોલેજ હતું, વોરન બફેટે કઈ રીતે રૂપિયા બનાવ્યા, પીટર લિંચે કઈ રીતે બનાવ્યા, એના માટે મેં બધી બુક્સ રીડ કરી, ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર, વન અપોન વોલ સ્ટ્રીટ, ઘણી બધી બુક્સ રીડ કરી, ઘણા બધા કોર્સિસ કર્યા, ઘણી બધી જગ્યાએ શીખો અને 7 વર્ષ મેં કન્ટિન્યુઅસલી આ વસ્તુનું નોલેજ લીધું. હવે નોલેજ શું કરવા લીધું મેં? કેમ કે મારે રૂપિયા વાળું થવું હતું, મારે રૂપિયા બનાવવા હતા, બહુ મોટા રૂપિયા બનાવવા હતા અને એ હજુ ડ્રીમ છે જ મારું, એવું નથી કે એ ડ્રીમ નથી, બટ એના પછી ક્યાં ચેન્જીસ થયા એના ઉપર આપણે વાત કરી. સો બેઝિકલી એના માટે મેં 7 વર્ષ બધી વસ્તુનું નોલેજ લીધું. હવે હું એ વસ્તુનું એક્ઝિક્યુશન પાર્ટમાં છું. તો આવનારા થોડાક ટાઈમમાં મારી વેલ્થ બનવાની છે, ડેફિનેટ વસ્તુ છે. અત્યારે બી સારી એવી વેલ્થ મેં ઓલરેડી બનાવી છે, બટ સ્ટીલ હજુ ઘણા બધા હાયર મારા ગોલ્સ છે. અત્યારે સારી મતલબ હું ઈચ્છતો તો એવી લાઈફ તો હું અફોર્ડ કરું છું. સારી એવી ઓફિસ, સારી ગાડી, સારું ઘર, બરાબર, બધી વસ્તુ આપણી પાસે વ્યવસ્થિત છે. હવે આગળ આવે પછી એના પછી હું ભાઈને મળતો કે ભાઈ હવે મારે સ્પીડ વધારવી છે, મારે બહુ મોટું ક્રિએશન કરવું છે. હજુ આપણે ક્યાંક ને ક્યાંક 100 કરોડ 1000 કરોડ આપણી જાતને લિમિટ કરી દઈ છીએ. જ્યારે ગૌતમ અદાણી, મુકેશ અંબાણી આ લોકોની નેટવર્થ 5 લાખ કરોડ, 7 લાખ કરોડ. એના પછી તમે ઇલોન મસ્ક પાસે જાઓ તો આ લોકોની નેટવર્થ તો મતલબ એના કરતા 3x, મતલબ 20 લાખ કરોડ, 25 લાખ કરોડ આ લેવલની આ લોકોની નેટવર્થ છે. સો આપણે આ લેવલનું કામ કરવું છે.
સો એના માટે શું કરવું જોઈએ? તો ભાઈએ મને શું કીધું, હું જ્યારે ભાઈને મળવા જતો ને, પ્રકાશભાઈને મળવા જતો ને, ત્યારે સ્પિરિચ્યુઅલ વાતો કરતા. સો મને એમ થતું કે યાર ભાઈ, હું તમારી પાસે ધંધો શીખવા આવ્યો, ધંધો શીખવાડો ને કઈ રીતે રૂપિયા કમાવા એ શીખવાડો ને. બટ એ હંમેશા સ્પિરિચ્યુઅલ વાતો કરતા. ને એક વખત એમણે મને કીધું, મને કે તું છે ને એક કામ કર, વિપાસનામાં જા. હવે બેઝિકલી જે લોકોને નથી ખબર, અહીંયા હું સ્પેલિંગ લખું છું, સોરી, વિપાસના, ઠીક છે. હવે જે લોકો નથી ખબર, તમે ગૂગલ પર બી સર્ચ કરશો તો ધમ્મ ફાઉન્ડેશન કરીને તમને મળશે. વિપાસના બેઝિકલી છે ને મેડિટેશનની પદ્ધતિ છે. અને વિપાસનામાં કેવું છે, 10 દિવસનો ટાઈમ હોય. 10 દિવસ માટે પહેલી વખત તમે વિપાસના કરો ને એટલે તમારે 10 દિવસ સુધી વિપાસનાનું જે સેન્ટર હોય ત્યાં જવાનું. 10 દિવસ માટે તમને ફોન યુઝ ના કરવા દે, કોઈ જોડે વાત ના કરવા દે, ત્યાં તમારી સાથે બી જે લોકો હોય એની જોડે વાત ના કરવા દે, પ્લસમાં તમને મતલબ કોઈની જોડે બોલીને તો વાત ના જ કરવા દે, ઈશારામાં બી વાત ના કરવા દે. સો તમારે 10 દિવસ ખાલી, હવે વિચારો, સપોઝ કરો કે હું તમને અત્યારે બેસાડી દઉં અહીંયા, કે તમે બેસી જાઓ. હવે તમારે છે ને કોઈની જોડે વાત નથી કરવાની, ઈશારામાં વાત નથી કરવાની, બોલીને વાત નથી કરવાની. પ્લસમાં તમને હું પેન અને પેપર બી ના આપું, બરાબર, તો તમે કઈ લખી ના શકો. તમને બુક ના આપું, તમે કઈ વાંચી ના શકો, બરાબર. એમને તમને બેસાડી દઉં. તો હવે તમે શું કરો? બેઝિકલી આપણે શું કરીએ? આપણે મતલબ કોઈ બી વ્યક્તિ સાવ ખાલી ક્યારેય ના બેસી શકે. વ્યક્તિ શું, તમને હું ખાલી બેસાડી દઉં ને એટલે તમે વિચારો કરવાનું ચાલુ કરી દો. કેમ કે વિચાર તો કન્ટિન્યુ લે. તમે તમારી જાત જોડે વાતો કરવાનું સ્ટાર્ટ કરી દો કે ભાઈ આ મેં વસ્તુ ના કરી હોત તો સારું હતું, આ કર્યું એટલે સારું કર્યું, હવે મારે આ કરવું છે. તો બિઝનેસની કંઈક પ્રોબ્લેમ હોય તો એના વિશે વિચારવા માંડો. વિચારનો મતલબ શું છે? તમે પોતાની જાતે જ્યારે પોતાની જાત સાથે વાત કરો ને એને વિચાર કહેવાય, બરાબર. મને એવો વિચાર આવ્યો કે યાર મારે આમ ના કરવું જોતું હતું, તો એ મેં મારી જાતને કીધું મારે આમ ના કરવું જોતું, તો એ વિચાર થયો, બરાબર. વિચાર મતલબ આપણે આપણી પોતાની જાત સાથે વાત કરી. સો બેઝિકલી વિપાસનામાં થાય છે શું, 10 દિવસ છે ને તમે ખાલી અને ખાલી કોઈની સાથે નથી, તમે પોતાની સાથે છો, બરાબર. આપણે પોતાની જાત ઉપર કોઈ દિવસ કામ જ નથી કરતા. અને તમે જ્યારે 10 દિવસ માટે પોતાની જાતે રહ્યો ને, પોતાની સાથે રહ્યો ને, તો બધાને ખબર છે કે આપણે લોકો એક દિવસ મરી જવાના છીએ. અહીંયા દુનિયામાં કાંઈ વસ્તુ નિત્ય નથી, બધી વસ્તુ અનિત્ય છે. અનિત્યનો મતલબ કે ક્ષણભંગુર છે, એ જતી રહેવાની છે. આજે મેં આ બ્લેઝર પહેર્યું છે, આ બ્લેઝર ક્યારેક જતું રહેવાનું છે. આ મારી પાસે સ્ક્રીન છે, સ્ક્રીન જતી રહેવાની. ઇવન મારો જે દેહ છે એ બી જતો રહેવાનો છે. સો બેઝિકલી બધી વસ્તુ અનિત્ય છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સાથે અટેચ થઈ જઈએ છીએ. સો 10 દિવસ જ્યારે તમે તમારી સાથે રહ્યો ને ત્યારે છે ને તમારા મતલબ જે આ મોહ છે ને, મોહ ભાવ નીકળી જાય છે. હવે મોહ ભાવ નીકળી ગયો પછી તમારો છે ને નિસ્વાર્થ ભાવ બહાર નીકળે. હવે અહીંયાથી મારો નિસ્વાર્થ ભાવ કઈ રીતે બહાર નીકળે હું તમને કહું. થોડુંક સ્પિરિચ્યુઅલ નોલેજ છે, બટ આ નોલેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ નોલેજ થી શું થશે, જો સ્પિરિચ્યુઅલ નોલેજ, ઘણા બધા લોકોને એમ થાય કે સ્પિરિચ્યુઅલ નોલેજ લઈને છે ને આ માણસો સાધુ બની જાય, સંત બની જાય. નહીં. મારા ગુરુ પ્રકાશભાઈ વરમોરા કે મારા ભાઈ માનો કે ગુરુ માનો, ગુરુનો ક્લિયર આદેશ છે કે આનંદ આપણે લોકોને સ્પિરિચ્યુઅલ નોલેજ દઈ અને બાવા કે સાધુ નથી બનાવવાના, આપણે વેલ્થ ક્રિએટર બનાવવાના છે. તો સ્પિરિચ્યુઅલ નોલેજ લઈ અને આપણે એ વસ્તુને બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. જેમ માર્ક ઝકરબર્ગે કરી, જેમ સ્ટીવ જોબ્સે કરી અને બહુ મોટી કંપની ક્રિએટ કરી. સો આપણે બી સ્પિરિચ્યુઅલ નોલેજ લેવાનું છે. શું કરવા? કેમ કે આપણે બિઝનેસને ગ્રો કરવા માટે, આપણે લોકોની સેવા કરવા માટે. સો આપણે સ્પિરિચ્યુઅલ નોલેજ લઈને ક્લિયર વસ્તુ કહું છું. ઘણા બધા લોકોને એવું કે સ્પિરિચ્યુઅલ નોલેજ લઈને પછી મને મોહ ઉડી જશે, હું સંત બની જઈશ. નહીં, સંત નથી બનવાનું. આપણે સ્પિરિચ્યુઅલ નોલેજ લઈ અને રૂપિયા કમાવાના છે, વેલ્થ ક્રિએટર ઊભા કરવાના છે. ઇન્ડિયાની એવી છાપ છે કે ઇન્ડિયાએ વર્લ્ડને શું આપ્યું, તો કે ઇન્ડિયાએ વર્લ્ડને સાધુ આપ્યા, બાવા આપ્યા. નહીં, હવે ઇન્ડિયા વર્લ્ડને વેલ્થ ક્રિએટરો આપશે. સો આપણે વેલ્થ ક્રિએશન માટે આ નોલેજ લેવાનું છે, બરાબર. હવે ટુ બી કન્ટિન્યુ કે વિપાસનામાં જે મારો અંદરથી ભાવ કેવી રીતે બહાર આવ્યો. બેઝિકલી 10 દિવસ હું મારી સાથે રહ્યો ને, તો લાઈફનું લાસ્ટ ટ્રુથ શું છે? લાસ્ટ ટ્રુથ તો એ જ છે કે આપણે બધા મરી જવાના છો, હું મરી જવાનો છું, તમે મરી જવાના છો. સો મને એક વિચાર આવ્યો કે યાર લાસ્ટ ટ્રુથ જો હું મરી જ જવાનું છું, બરાબર, તો હું આટલી બધી હાઈવે કેમ કરું? શું કરવા મારે 100 કરોડ કે 1000 કરોડ બનાવવા છે? ધીરુભાઈ અંબાણીએ નો ડાઉટ બહુ મોટું એમ્પાયર ક્રિએટ કર્યું, લાસ્ટમાં એ મરી ગયા. એવી જ રીતે આજ કદાચ ગૌતમ અદાણી છે, તો એ હજુ 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ જીવશે, એ મરી જશે. હું કદાચ 1 લાખ કરોડ, હું ઇન્ડિયાના ટોપ રિચેસ્ટ કે વર્લ્ડના ટોપ રિચેસ્ટમાં આવી જાઉં, એક ટાઈમે હું બી મરી જવાનો છું. તો લાસ્ટ ટ્રુથ જે છે એ ડેથ છે. તો હું આટલી બધી મહેનત શું કરવા કરું છું, બરાબર. એટલે પછી અહીંયાથી એક છે ને નિસ્વાર્થ ભાવ મારો બહાર આવ્યો. હું કહું કાંઈ વાંધો નહીં, ચાલો મારી માટે નેટવર્થ નથી બનાવી અને મારે સેલ્ફિશ નથી થવું, મારે કહેવાય ને કે મતલબ સ્વાર્થી નથી થવું. હવે મેં મારી લાઈફના 7 વર્ષ આપ્યા છે આ નોલેજ લેવા માટે. તો હવે હું શું કરીશ, આ નોલેજને ખાલી મારા માટે નહીં યુઝ કરું. મારા માટે તો કરીશ જ, બટ આ નોલેજ હું લોકોને પાસ ઓન કરીશ અને લોકોને બી વેલ્થ ક્રિએટર બનાવીશ. સો મારું જે ડ્રીમ હતું, સપોઝ અત્યારે ખાલી રફ એક્ઝામ્પલ લઉં છું
મારું પેલું ડ્રીમ હતું કે મારે 10,000 કરોડની પાર્ટી બનવું છે, બરાબર. પછી મારું ડ્રીમ અહીંયા વિપાસનાથી ચેન્જ થયું, મારી અંદર નિસ્વાર્થ ભાવ આવ્યો. નિસ્વાર્થ ભાવ આવ્યો એટલે મારું ડ્રીમ શું થયું કે મારે હવે 10,000 કરોડનો માલિક બનવું છે ને, એ મારું મેઇન ડ્રીમ હતું. હવે મારું ગૌણ ડ્રીમ બની ગયું, બરાબર. હવે મારું મેઇન ડ્રીમ શું થઈ ગયું, નિસ્વાર્થ ભાવ બહાર આવ્યો એટલે કે હું જે વેલ્થ ક્રિએશન નું નોલેજ શીખું છું હું લોકોને પાસ ઓન કરી દઉં અને હું 10,000 લોકોને 10,000 કરોડના માલિક બનાવી દઉં, બરાબર. સો આવું મારું ડ્રીમ કન્વર્ટ થયું, નિસ્વાર્થ ડ્રીમ કન્વર્ટ થયું કે 10,000 લોકોને 10,000 કરોડના માલિક બનાવી દઉં. અને જો આ ડ્રીમ હું કમ્પ્લીટ કરી લઉં તો હું બાય પ્રોડક્ટ 10,000 કરોડનો માલિક બની જઈશ. મારે એના માટે મહેનત નહીં કરવી પડે, હું બાય પ્રોડક્ટ બની જઈશ. કેમ કે આ 10,000 ને બનાવીશ ને તો હું ઓટોમેટિક મારે કંઈ કરવું નહીં પડે, હું બની જઈશ. સો આ ટાઈપનું મેં ડ્રીમ ક્રિએટ કર્યું. અને ઇન કેસ આ લોકોને બનાવવો એ મારું મેઇન ડ્રીમ થઈ ગયું. કદાચ હું ના બનું તોય ચાલશે, કેમ કે મને એક જિંદગીનું સત્ય ખબર પડી ગઈ કે હું છેલ્લે તો મરી જવાનું છું. તો હવે 10,000 કરોડની નેટવર્ક હોય કે ના હોય શું ફરક પડે છે. અત્યારે સપોઝ કે મારો ખર્ચો છે, મારા જે સપના છે એ સપનાને પૂરા કરવા માટે મારો મહિને 30,000 નો ખર્ચો છે અને હું 31,000 કમાઉં છું તો હું 1,000 ને એક્સ્ટ્રા માનું છું, બરાબર. કેમ કે હું કઈ લઈને તો જવાનો નથી, તો શું કરવા ખાલી ખોટું ભેગું કરું. સો બેઝિકલી આ મારો જે ભાવ છે ને એ અહીંયાથી બહાર આવ્યો. હવે આ ભાવનો મતલબ એ નથી કે હું રૂપિયા નહીં કમાવા, મતલબ આ બહુ વસ્તુ ક્લિયર છે. આખો વિડીયો તમે જોશો તો તમને બધી વસ્તુની ક્લેરિટી આવશે, ધીમે ધીમે ક્લેરિટી આવશે. સો બેઝિકલી ખાલી અત્યારે સમજવા માટે કે વિપાસનાથી મારો આ ભાવ બહાર આવ્યો કે મારે 10,000 લોકોને 10,000 કરોડના માલિક બનાવવા છે. પણ ઘણા બધા ક્વેશ્ચન અનઆન્સર હતા. શું કે હવે મારો નિસ્વાર્થ ભાવ આવ્યો, મને ખબર પડી કે ભાઈ હું રૂપિયા તો ઉપર લઈને જવાનો નથી, તો મારે ખુદ રૂપિયાનું માલિક નથી બનવું, મારે કોકને બનાવવા છે. બટ હવે 10,000 લોકોને મેં 10,000 કરોડના માલિક બનાવ્યો તો અંતિમ ટ્રુથ તો એ લોકોનું સેમ છે, 10,000 લોકો મરી જવાના છે. તો એમને શું કરવા 10,000 કરોડના માલિક બનાવો, બરાબર. તો આવા અમુક ક્વેશ્ચન હતા જેનો આન્સર મને વિપાસનામાંથી નહોતો મળ્યો. તો આ આન્સર મને મળ્યો આના પછી મેં કર્યો. પછી મને પ્રકાશભાઈ કીધું કે આનું તું સ્કોપ કેમ કર, બરાબર. આ બધી વસ્તુ હું જે કહું છું ને સ્કોપ કેમ, તમે ખાલી ગૂગલ પર સર્ચ કરજો સ્કોપ કેમ બાય મનોજ લેખી, અથવા મનોજ લેખી બી સર્ચ કરશો ને, ગુરુજી છે બહુ સારું કામ કરે છે અને એ બી નિસ્વાર્થ ભાવે. સો મનોજ લેખી અથવા સ્કોપ કેમ સર્ચ કરશો તો તમને આનું ડિટેલ મળી જશે. સો હું સ્કોપ કેમ્પમાં ગયો. હવે સ્કોપ કેમ્પમાંથી છે ને મને આ બધા ક્વેશ્ચન જે મારા હતા ને એના ધીમે ધીમે આન્સર મળવાના ચાલુ થયા. કઈ રીતે? સ્કોપ કેમ્પમાંથી મને એ વસ્તુ શીખવા મળી. બેઝિકલી જસ્ટ અ મિનિટ. સ્કોપ કેમ્પમાંથી છે ને મને લાઈફનું છે ને લાસ્ટ ટ્રુથ ખબર પડી. લાસ્ટ ટ્રુથ શું છે ખબર છે કે આપણે બધા મરી જવાનું છે, બરાબર. તો હવે જીવવું શું કરવા જોઈએ? તો એનો આન્સર મને અહીંયાથી મળ્યો. શું મળ્યો કે લાઈફનું લાસ્ટ ટ્રુથ એ છે કે તમે છે ને મરવાના એ ફાઇનલ છે. હવે આપણને ખબર નથી ક્યારે મરવાના છે, મરવાના છે ફાઇનલ છે, પણ તમે છે ને જ્યારે મરો ને ત્યારે ઇનર હેપીનેસ હોવી જોઈએ, મતલબ અંદરથી ફૂલ ખુશ હોવા જોઈએ, અંદરથી ફૂલ સંતોષનો ભાવ હોવો જોઈએ. કોઈ જ અધૂરિયા જીવ સાથે, અસંતોષના ભાવ સાથે કે દુખી ભાવ સાથે નથી મરવાનું. જ્યારે મરો ત્યારે આમ અંદરથી ફૂલ સંતોષ કે યાર મારે જે લાઈફમાં કરવું હતું મેં બધું અચીવ કર્યું, કાંઈ જેવી વસ્તુ નથી કે હું લાઈફમાં કરવા માંગતો તો મેં નથી કરી. સો આ ભાવ સાથે, ના ભાવ હોય એટલે ઇનર હેપીનેસ ઓટોમેટિક આવશે. હેપીનેસ ફોર નો રીઝન, અકારણ તમે ખુશ રહ્યો, બરાબર. સો આ ભાવ સાથે મરવાનું છે. હવે સૌથી પહેલા તો આ ભાવ આવશે ક્યાંથી? અને બીજું, મને ક્યાં ખબર છે કે હું આજે મરવાનો છું, કાલે મરવાનો છું, 20 વર્ષ પછી, 50 વર્ષ પછી મરવાનો છું? તો હવે મારે મતલબ મને ખબર નથી હું ક્યારે મરવાનો છું અને મારે આ ભાવ સાથે મરવું, તો મારે શું કરવું પડે? મારે હવે આજથી લઈ અને હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારે કન્ટિન્યુઅસલી આ ભાવમાં રહેવું જોઈએ. તો આ ભાવમાં હું રહું તો હું આ ભાવ સાથે જ મરું, બરાબર. કેમ કે મને આઈડિયા નથી, હું હવે માની લ્યો કે એમ વિચારું કે આ ભાવમાં મારે 6 મહિના પછી રહું, 3 મહિના પછી મરી જવું. તો સો બેઝિકલી હવે અત્યારે જ્યારે તમે વિડીયો જો નાનાથી લઈ અને હવે તમારી આખી લાઈફ તમારે આ ભાવમાં જીવવાની છે. આ ભાવમાં બહુ મજા આવશે. હવે આ ભાવ ક્યાંથી આવશે? સૌથી પહેલા એ કહું, મેં તમને એમ કીધું ઇનર હેપીનેસ, બરાબર. આપણે ફૂલ ખુશ રહેવાનું, કોઈ બી વસ્તુ થઈ જાય આપણે ખુશ રહેવાનું. પણ આપણી જોડે કંઈક એવી મોટી પ્રોબ્લેમ થાય, મતલબ આપણે પડી ગયા બાઇકમાંથી, હાથ ભાંગી ગયો, પગ ભાંગી ગયો, અથવા બિઝનેસમાં નુકસાની આવી, તો આ ટાઈમે ખુશ કઈ રીતે રહેવું? આપણે દેણું થઈ ગયું, દેણાવાળા ફોન કરે છે કન્ટિન્યુઅસલી, ભાઈ રૂપિયા દઈ જા, મારવાની ધમકી આપે છે. અમુક લોકો કદાચ આપણને મારીને વયા ગયા, બરાબર. સોસાયટીમાં આપણી આબરૂનો કચરો કરી નાખ્યો, આવી બધી વસ્તુ કરી. તો આમાં આપણે ખુશ કઈ રીતે રહેવું? સો બેઝિકલી મતલબ જ્યારે સારી વસ્તુ થાય ત્યારે બધા ખુશ રહી શકે, પણ ખરાબ વસ્તુમાં ખુશ કઈ રીતે રહેવું? તો આના બધા જે આ ખરાબ વસ્તુમાં કઈ રીતે ખુશ રહેવું ને એ મને શીખવા મળ્યું મનોજ લેખીજીના સ્કોપ કેમ્પમાંથી. તો સ્કોપ કેમ્પમાં શું થયું, ત્યાં શું થયું તે હું તમને કહું.
ટોટલ છે ને અમને 62 સ્ટોરીઝ કીધી. 62 સ્ટોરીઝ કઈ છે? ભાગવત પુરાણ, શિવ પુરાણ, મહાપુરાણ, એની બધી સ્ટોરીઝ કીધી. બ્રહ્માની ઉત્પત્તિ કઈ રીતે થઈ, પછી બેઝિકલી હિરણ્યકશ્યપનો જન્મ કઈ રીતે થયો, કઈ રીતે એનો વધ થયો, મહિષાસુરનો જન્મ કઈ રીતે થયો, કઈ રીતે એનો વધ થયો, એવી રીતે આપણે ભાગવત પુરાણ, શિવ પુરાણની બધી દેવતા, દાનવ, એ બધાની 62 સ્ટોરીઝ કીધી. હવે 62 સ્ટોરીઝનું તાત્પર્ય શું હતું એ તમને કહું. બેઝિક એનું તાત્પર્ય શું હતું ખબર છે? કે ભાઈ સપોઝ હું તમને હજુ એક સ્ટોરી કહું, જેમ કે ભસ્માસુર. ભસ્માસુર વિશે ઘણા બધા લોકોને ખબર હશે. ભસ્માસુર છે ને એક અસુર હતો, બરાબર. હવે ભસ્માસુરે શંકર ભગવાનને તપ કર્યું અને શંકર ભગવાન પ્રસન્ન થયા. એને એવું વરદાન માંગ્યું, હું જેની ઉપર હાથ મૂકું એ ભસ્મ થઈ ગઈ. અને પછી શંકર ભગવાનની ઉપર હાથ મૂકવા માટે દોડ્યો. પછી શંકર ભગવાન ભાગી ગયા. પછી વિષ્ણુજીએ મોહિનીનું રૂપ લીધું અને આઈ થિંક એવી સ્ટોરી છે, કદાચ મારી ભૂલ હોય તો, બટ ફિલિંગને સમજો, વર્ડને જવા દેજો. સો બેઝિકલી પછી એમને મોહિનીનું રૂપ લીધું, પછી ડાન્સ કરતા કરતા પોતાની ઉપર હાથ મૂક્યો. ભસ્માસુરે જેવો હાથ મૂક્યો તે ભસ્મ થઈ ગયો, બરાબર. આ ટાઈપની એક આખી ભસ્માસુરની સ્ટોરી છે. હવે આ સ્ટોરી હું જ્યારે સાંભળતો ને ત્યારે મારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવતો ફરીથી, કે શંકર ભગવાન છે તો શંકર ભગવાન તો ત્રિકાળ જ્ઞાની હતા, બરાબર. જ્યારે ભસ્માસુર તપ કરતો હતો ને ત્યારે જ અમને ખબર હતી કે જો આને હું વરદાન આપીશ ને તો આ મારી જ પાછળ ખાવાનો છે, મને જ હેરાન કરવાનો છે. તો શંકર ભગવાન પાસે તો ઓપ્શન હતો કે ભલે પેલો 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ વર્ષ તપ કરતો, મારે પ્રસન્ન જ નથી થવું, બરાબર. એવું ફરજિયાત તો નહોતું શંકર ભગવાનને પ્રસન્ન થવું જ પડે, એવું ક્યાંય લખાયેલું નહોતું. એમની પાસે ઓપ્શન હતો, છતાં એ કેમ પ્રસન્ન થયા? પછી પ્રસન્ન થયા તો થયા, ચાલો. પછી જો કુંભકર્ણના કેસમાં હતું, કુંભકર્ણને તપ કર્યું અને વરદાનમાં ઇન્દ્રાસન જોતું હતું, પણ બધા દેવોએ સાજિશ કરી અને સરસ્વતીને એમના જીભ ઉપર બેસાડીને ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન કરાવી નાખ્યું. તો સેમ વસ્તુ આની સાથે બી કરી શકતા હતા, ભસ્માસુર સાથે. પણ શંકર ભગવાને કેમ ના કહ્યું? એમને ત્રિકાળ જ્ઞાની બધું નોલેજ હતું, છતાંય એમને કેમ ના કહ્યું? તો આનો આન્સર મને નહોતો મળતો. હવે આનો આન્સર મને છે ને 62 સ્ટોરીઝ અને ભાગવત ગીતા, આ બેનું જ્યારે મેં કોમ્બિનેશન કર્યું ને ત્યારે મને ખબર પડી. ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાને શું કીધું છે કે આ દુનિયામાં છે ને મારી ઈચ્છા વગર એક પાંદડું હલતું નથી. તો જે બી વસ્તુ થાય છે હું કરું છું, બરાબર. સેમ વસ્તુ કૃષ્ણ ભગવાન માટે છે. કૃષ્ણ ભગવાન છે ને મહાભારતના યુદ્ધમાં ખાલી આમ ચપટી વગાડત ને તો બધા કૌરવ મરી જતા, પણ શું કરવા એમને આટલી બધી મોટી મહાભારત થવા દીધી? કેમ આ બધા એને લડાવ્યા? કેમ કેટલાયને કપટથી માર્યા? કેમ કેટલાયને ભીષ્મ પિતામહને બાણની સૈયા ઉપર ઉડાવ્યા, શ્રીખંડીને લાવ્યા, કર્ણનો વધ પેલા કપટથી કર્યો, દુર્યોધનના પેલા એના મમ્મીને પેલી આંખની પટ્ટી ખોલવા જતા હતા એ ટાઈમે પેલું પેલું શું કહેવાય, પાંદડાનું પત્તું પહેરાવી દીધું. તો આ બધું શું કરવા? આટલા કપટ ને બધું શું કરવા કર્યું? બાકી એમની માટે બહુ ઈઝી હતી, આમ ચપટી વગાડે એટલે બધા કૌરવ મરી જાય, બરાબર, અને ધર્મની સ્થાપના થઈ જાય. એમની માટે બહુ ઈઝી હતું, છતાંય એમને આટલું બધું શું કરવા કર્યું? સો આનો આન્સર ગીતામાંથી આપણને મળે. ગીતામાં કૃષ્ણ ભગવાને શું કીધું કે ઝાડનું એક પાંદડું છે ને મારી ઈચ્છા વગર નથી હલતું. અને ઓલરેડી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હતું કે તું અત્યારે યુદ્ધ કરેશ, એ મેં લખેલું છે, તું ઈચ્છ કે ના ઈચ્છ તારે યુદ્ધ કરવું જ પડશે, બરાબર. સો આપણે અત્યારે જે કરી રહ્યા છીએ, તમે આ વિડીયો જોઈ રહ્યા છો, મેં આ વિડીયો બનાવ્યો, હું આ વિડીયો બનાવી રહ્યો છું, પછી હું મારો બિઝનેસ કરી રહ્યો છું, ઇન્ડિવિજ્યુઅલના ડેવલપમેન્ટ ઉપર કામ કરી રહ્યો છું, આ બધી વસ્તુ ઓલરેડી લખાયેલી છે, બરાબર. સો એને એ જે લખાયેલું છે ને એ આપણે શું કરવા આવ્યા છીએ? આપણે એઝ અહીંયા એક્ટર છીએ, બરાબર. આપણે મતલબ આપણો એક રોલ છે, રોલ અદા કરવા આવ્યા છીએ અહીંયા. સો એ રોલમાંથી છે ને ભગવાને નથી છટકી એકા. શંકર ભગવાનને ખબર હતી, છતાંય એમને રોલ નિભાવવો જ પડ્યો કે ભાઈ હું ભસ્માસુરને પ્રસન્ન થયા, પછી ભસ્માસુર પાછળ દોડ્યો, એ ભાગ્યા. બધી સ્ટોરીમાં તમને આ વસ્તુ સેમ જોવા મળશે. બધા ભગવાન પાસે ઓપ્શન હતો, પણ છતાંય એ વસ્તુ ના કરતા. મતલબ પેલા અસુરને પ્રસન્ન થતા, એને વરદાન આપતા, અને પછી અસુરનો સંહાર કરવા માટે જો પોતે કરી શકે ઠીક છે, નકર એક નવા દેવીની ઉત્પત્તિ કરતા. તો આ બધું જો ઓલરેડી લખાયેલું હતું ને એ વસ્તુ ભગવાનની કરવી પડી, તો આપણે કરવી પડશે, બરાબર. સો બેઝિકલી આપણે અંદરથી ખુશ કઈ રીતે રહીએ કે આપણે એક વિચાર કરવાનો, આપણી જોડે કઈ બી વસ્તુ ખરાબ થાય ને ત્યારે આપણે માઇન્ડમાં એક વસ્તુ કહી હતી કે યાર ઓલરેડી લખાયેલું છે, બરાબર. અને એ વસ્તુને છે ને કરતા ભાવથી નહીં, હું મને ઘણી વખત એવો ભાવ હોય કે યાર હું આ કરું છું, અને ઘણી વખત દ્રષ્ટા ભાવ હોય. માની લ્યો કે મારો હાથ ભાંગી જાય તો મને પીડા થાય, પણ હું જોતો હોય એમ મારા ભાઈબંધનો હાથ ભાંગી જાય તો મને એટલી પીડા ના થાય, બરાબર. કેમ કે એનું દ્રષ્ટા ભાવ, હું ખાલી જોઉં છું કે ભાઈ આ થયું, બરાબર, અને ઓલું હું ફીલ કરું છું. તો હવે આપણી જે લાઈફ છે ને એને દ્રષ્ટા ભાવથી જોવાની, કે ઓલરેડી લખાયેલું છે, હું ધારું કે ના ધારું આ બધી વસ્તુ થવાની જ છે, બરાબર. તો હું શું કરવા દુઃખી થઉં? હું ખુશ કેમ ના રહું, બરાબર. પ્લસમાં બીજી વસ્તુ, હવે મેં જેમ કીધું એમ કે ભાઈ દ્રષ્ટા ભાવથી તમે જોવો છો, છતાંય તમારી જોડે કંઈક ખરાબ થાય તો આપણે દુઃખી થઈ શકીએ.
તો એ દુઃખ કઈ રીતે ઓછું કરવું, તો એના માટે છે ને હું તમને એક બે સ્ટોરીઝ કહું. ઘણી બધી વસ્તુ તમે સાંભળી હશે કે ભાઈ અત્યારે આપણી જોડે કંઈક ખરાબ થાય છે ને એનો મતલબ એ નથી કે આ વસ્તુ ખરાબ છે. એ પોસિબિલિટી છે અત્યારે ખરાબ થયું છે, ફ્યુચર માટેની સારી ઇવેન્ટ છે. આવી સ્ટીવ જોબ્સની સ્ટેનફોર્ડ કમિટમેન્ટમાં તમે સાંભળી શકો, એમને કીધું હતું કનેક્ટિંગ ધ ડોટ્સ. ના ખબર હોય તો YouTube પર તમે સર્ચ કરી શકો. બીજું હું તમને એક એક્ઝામ્પલ આપવાનું. બેઝિકલી છે ને એક છોકરી હતી, એ છોકરીને લંડન જવું હતું, અમદાવાદથી લંડન જવું હતું. તો લંડન જવા માટે એને ફ્લાઇટ બુક કરી અને એરપોર્ટ ગઈ. હવે એને એનું પ્લેન જ્યારે ટેક ઓફ થવાનું હતું ને તો બોર્ડિંગ માટે એ છોકરી ખાલી અને ખાલી 10 મિનિટથી લેટ થઈ. 10 મિનિટથી લેટ થઈ ને એટલે આ લોકો એને ફ્લાઇટમાં ચડવા ના દીધી. હવે છોકરી બહુ દુખી, લિટરલી એ છોકરી છે ને એરપોર્ટ પર રોઈ હતી. કેમ કે તમે વિચારી શકો, અમદાવાદથી લંડનની ફ્લાઇટ એટલે મિનિમમ $1.5-2 લાખ રૂપિયા તો ભાડું હશે. પ્લસમાં લંડનના એના કેટલાય પ્રોગ્રામ્સ હશે, મારે આ કરવું છે તે કરવું છે, મતલબ આખા પ્રોગ્રામ્સની રૂપિયાની વાટ લાગી ગઈ. એટલે એ છોકરી લિટરલી એને 10 મિનિટ માટે લેટ થઈ હતી. એટલે એ છોકરી લિટરલી અહીંયા રોઈ હતી, બરાબર. એના પછી ફ્લાઇટ ટેક ઓફ થઈ, 1.5 જ મિનિટની અંદર ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. અમદાવાદનો રિસેન્ટ કિસ્સો છે. અત્યારે આઈ થિંક હું નવેમ્બર 2025માં વિડીયો બનાવી રહ્યો છું, સો હજુ થોડા મહિના પહેલાની જ વાત છે. સો અમદાવાદમાં એ ફ્લાઇટ ક્રેશ થઈ, ફ્લાઇટમાં હતા એ બધા લોકો મૃત્યુ પામ્યા. ફ્લાઇટમાં ખાલી એક જ વ્યક્તિ જીવતો બચ્યો હતો અને આ છોકરી બચી, કેમ કે આને પ્લેનમાં બેસવા નહોતી દીધી. 1.5 મિનિટ પછી જે વ્યક્તિ 10 મિનિટ પહેલા એરપોર્ટ પર રોઈ હતી, 1.5 મિનિટ પછી વર્લ્ડની સૌથી ખુશીમાં ખુશી અને સૌથી સુખી અને સૌથી હેપીએસ્ટ વ્યક્તિ એ છોકરી હતી. સો બેઝિકલી તમારી જોડે અત્યારે કંઈક ખરાબ થાય છે ને, માની લો ઉઘરાણી વાળા તમારા ઘરે આવે છે, દેણું થઈ ગયું છે, એનો મતલબ એ નથી કે ખરાબ છે. પોસિબિલિટી છે કે અત્યારે તમારી સાથે એટલે થયું કે ફ્યુચરમાં કંઈક સારું થવાનું છે, બરાબર. આ છોકરી પ્લેનમાં જો બેસી ગઈ હોત તો એ છોકરી મરી ગઈ હોત. સો બેઝિકલી હવે એ ટાઈમે એને અતિ ખરાબ ફિલિંગ કે યાર દુખી હતી, પણ એ દુઃખ અત્યારનું દુઃખ એવું નથી કે ફ્યુચર માટેનું દુઃખ છે. પોસિબિલિટી એવી છે કે એ દુઃખ અત્યારનું જે છે એ ફ્યુચરના સારા માટેનું હોય. સો આપણે મનમાં ભાવ એવો રાખવાનો, જ્યારે આપણી ઉપર કોઈ બી દુઃખ આવે, સો બેઝિકલી આપણે માઇન્ડથી શું વિચારવાનું કે મતલબ આ હકીકતમાં અત્યારે દુઃખ છે, નો ડાઉટ, પણ પોસિબિલિટી એવી છે કે આ ફ્યુચર માટે કંઈક સારી વસ્તુ કરશે. સો એના માટે આ ખરાબ વસ્તુ થઈ છે. સો સારી ખરાબ બેઝિકલી કંઈ હોતું જ નથી. અત્યારે આપણને ખરાબ લાગતી હોય, ફ્યુચર માટે સારી વસ્તુ હોય. સેમ મારી સાથે થયેલી છે. મને સ્ટોક માર્કેટમાં મેં ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું, મને સારો એવો લોસ થયો, મારી ઉપર દેણું થઈ ગયું. હવે એ દેણું થયું ને એટલે પછી મારામાં લર્નિંગનો એનો બધો ભાવ જાગ્યો. પછી મેં 2-3 વર્ષ જોબ કરી અને પછી મેં ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું. ઇન્ડિયાના ટોપ 1% ટ્રેડર્સમાં હું આવ્યો અને જેટલું દેણું મેં કર્યું હતું, 3 વર્ષની અંદર જેટલો લોસ કર્યો તો 1 જ વર્ષની અંદર આખું દેણું રીપે કરી દીધું. અને હવે મારામાં એ સ્કિલ આવી ગઈ કે મતલબ હવે હું ખાલી ટ્રેડિંગ કરું ને, વિડીયો કાંઈ ના બનાવું તો હું ભૂખે નહીં મરું આખી જિંદગી. સો બેઝિકલી જો એ લોસ ન થયો હોત ને તો હું આ વસ્તુ શીખે જ નહીં. સો એ લોસ થયો ત્યારે મતલબ 2 વર્ષ એવો અનુભવ હતો. 2 વર્ષ મને એવું લાગતું હતું કે યાર અમે શું કરી નાખ્યું જિંદગીમાં. બટ એ આપણને નથી ખબર કે અત્યારે આપણી જોડે જે ખરાબ થઈ રહ્યું છે રિયલમાં ખરાબ છે કે નહીં. એ ફ્યુચરની સારી વસ્તુ બી હોઈ શકે. તો આપણી સાથે જ્યારે બી આવું કાંઈ બી ખરાબ થાય ને, સેમ હજુ એક હાઇપોથેસિસ એક્ઝામ્પલ આપું. મને ટેવ છે, હું જ્યારે ટ્રેનમાં ક્યારેક સફર કરતો હોય ને તો ટ્રેનમાં જે દરવાજો હોય ને, પગથિયા હોય ને, અહીંયા પગ લબડતા રાખીને બેઠો હોય, ઠંડો પવન આવે, મજા આવે. હવે સેમ પોસિબિલિટી છે. માની લ્યો કે હું બેઠો હતો અને ઝોકું આવી ગયું ઠંડા પવનમાં, હું પડી ગયો, તો મને એમ થાય કે યાર આ તો બહુ ખરાબ થયું. કેમ કે પડી ગયા હોય એટલે આપણી પાસે સામાન આપણો એક તો ટ્રેનમાં પડ્યો છે, પ્લસમાં આપણે તો રસ્તા વચ્ચે ક્યાંક પડ્યા છીએ એટલે આપણે અહીંયાથી હાલી કે કાંઈ બી વસ્તુ કરી અને પેલા નેક્સ્ટ સ્ટેશન જવું પડશે, અથવા બીજી કોઈ ટ્રેન આવે તો આપણને કચડી નાખે અને પડ્યા હોય તો બેઝિકલી હાથ પગ તો છોલાઈ જ જાય, બરાબર. તો આપણને એમ થાય કે આ મારી જોડે બહુ ખરાબ થયું. પણ 10 મિનિટ પછી ખબર પડે કે એ ટ્રેન આગળ જઈને પલટી મારી ગઈ અને બધા લોકો મરી ગયા. આપણને એમ થાય કે સારું થયું પડી ગયું. સો બેઝિકલી જ્યારે બી આપણી સાથે કાંઈ બી ખરાબ થાય ને તો આપણે માઇન્ડમાં એક વસ્તુ વિચારવાની, આપણે અંદરથી ભાવ એવો લાવવાનો કે કાંઈ વાંધો નહીં, આ અત્યારે જે ખરાબ થયું છે ને ફ્યુચરમાં કંઈક સારું થવાનું છે, એના માટે આ થયું છે, અને દ્રષ્ટા ભાવથી જોવાનું, બરાબર. સો બેઝિકલી આ વસ્તુ તમે માઇન્ડમાં રાખશો ને એટલે હવે આ વસ્તુ મને પર્સનલી ક્યાં હેલ્પ થઈ છે હું તમને કહું. મારા છે ને અત્યારે 2 બિઝનેસ છે. પહેલો બિઝનેસ છે આ વેલ્થશાળા, બરાબર. વેલ્થશાળા બેઝિકલી શું છે? અહીંયા અમે લોકોને ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ બનાવીએ છીએ, યુટ્યુબ પર વિડીયોઝ બનાવીએ છીએ, લોકોને સ્ટોક માર્કેટની ટ્રેનિંગ આપીએ છીએ, મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝરી, આવા સ્ટોક માર્કેટ રિલેટેડ બધું કામ છે. પણ મેજર બિઝનેસ અમારો જે થાય છે એ થાય છે સોશિયલ મીડિયા થ્રુ. સો હવે મંગળવાર, મને એક્ઝેક્ટ દિવસ સાથે યાદ છે, મંગળવારે સાંજે બે બિઝનેસ છે મારા. પહેલો મેં તમને કીધું વેલ્થશાળા અને બીજો છે મારો બિઝનેસ વેલ્યુ વડાપાઉં કરી, બરાબર. વેલ્યુ વડાપાઉં શું છે? બેઝિકલી મારું એક સ્ટાર્ટઅપ છે.
હજુ નાના લેવલે સ્ટાર્ટ કર્યું છે. મારું પ્લાનિંગ એવું છે કે વડાપાઉંમાં છે ને બર્ગર કિંગ, મેકડી આ લેવલનો કોઈ નેશનલ કે ઇન્ટરનેશનલ પ્લેયર નથી. મુંબઈમાં એક જમ્બો કિંગ હતું, બટ એ લોકોએ બર્ગરમાં સ્વિચ કરી નાખ્યું, વડાપાઉંમાં નથી. અને લોકલ લેવલ હોય છે, અમદાવાદના 3 વડાપાઉં વાળા ફેમસ હોય, મુંબઈના 3 વડાપાઉં હોય, પુણેમાં એનું વડાપાઉં હોય, પણ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે મેકડી, બર્ગર કિંગ ટાઈપની કોઈ બ્રાન્ડ નથી. સો મેં બેઝિકલી સ્ટાર્ટ કર્યું છે. હવે વેલ્સશાલામાં હું એક્ટિવલી ઇન્વોલ્વ છું. આજે હું વિડીયોઝ બનાવું છું, સ્ક્રિપ્ટ લખું છું, બધું હું પોતે કરું છું, બરાબર. અને વેલ્યુ વડાપાઉંમાં હું એક્ટિવલી ઇન્વોલ્વ નથી. મેં એક મારો ફ્રેન્ડ છે કૃણાલને ત્યાંનો સીઈઓ બનાવી દીધો છે. સો બેઝિકલી ડે ટુ ડે જેટલા ઓપરેશન છે એ બધા કૃણાલ કરે છે. મારી એને જ્યારે રિક્વાયરમેન્ટ આવે, મતલબ ઉપર કનેક્શનમાં, ફંડિંગમાં ક્યાં બી જરૂરિયાત પડે તો હું એને જસ્ટ ગાઈડ કરું છું. બાકી ડે ટુ ડે ઓપરેશન કૃણાલ કરે છે. હવે બેઝિકલી શું થયું, મંગળવારે બપોરે સૌથી પહેલા મને કૃણાલનો ફોન આવ્યો કે ભાઈ હું અહીંયા ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું અને મારે મતલબ આ કામ મૂકી દેવું છે, મારે જોબ મૂકી દેવી છે, હું બીજી કંઈક મારે જોબ ફાઇન્ડ આઉટ કરી લેવી છે, બરાબર. સો હવે અહીંયાથી શું થાય, જો કુણાલ જોબ મૂકી દે તો મારે પર્સનલી હું વેલ્સશાલાને ટાઈમ ના આપી શકું, મારે વેલ્યુ વડાપાઉંમાં ટાઈમ આપવો પડે, બરાબર. સો બેઝિકલી કેમ કે મેઇન સીઈઓ એ છે, હવે એ એક્ઝિટ કરે તો એની જવાબદારી કોકને તો જોવી પડે. નીચેનો માણસ નીકળી જાય તો એ વાંધો નહીં, આપણે કોક માણસ ફીલ કરી શકીએ, પણ અહીંયા તો આપણો વિશ્વાસનો સારો એવો વ્યક્તિ જોઈએ. સો બપોરે કુણાલનો ફોન આવ્યો કે ભાઈ કે મારે નીકળી જાવ છું. કાંઈ વાંધો નહીં, મંગળવારે મારા ગેસ્ટ હતા એટલે મેં કીધું આજે મારા ગેસ્ટ છે, આપણે કાલે આના પર ચર્ચા કરી, આજનો એક દિવસ તું ગમે એમ કરીને કાઢી નાખ. સો બેઝિકલી બપોરે આ થયું અને સાંજે, મંગળવારે જ સાંજે મારા ઇન્સ્ટાગ્રામના જેટલા અકાઉન્ટ હતા એ બધા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામે સસ્પેન્ડ કરી નાખ્યા. જ્યારે હું આ વિડીયો બનાવું છું ત્યારે મારા વેલ્સશાલા ઇન્સ્ટાગ્રામમાં અરાઉન્ડ 21,000 ફોલોવર છે. આના સિવાય મારું એક બીજું અકાઉન્ટ છે આનંદ.વસિયાની, તો અત્યારે હું વિડીયો બનાવું છું આ ટાઈમે હજુ રિકવર નથી થયું, ઇન કેસ ફ્યુચરમાં થાય. એમાં 23,000 ફોલોવર છે. અને મારા જેટલા અકાઉન્ટ હતા, બરાબર, મારું એક વડાપાઉંનું અકાઉન્ટ હતું એ ઇન્સ્ટાગ્રામે સસ્પેન્ડ કરી નાખ્યું. મારા જેટલા અકાઉન્ટ હતા બધા સસ્પેન્ડ કરી નાખ્યા. સો હવે તમે ખાલી જસ્ટ વિચારી શકો. બીજું હજુ ત્રીજું એક વસ્તુ આપું, આ ટાઈમે છે ને મેં 7 days વોટર ફાસ્ટ કર્યા હતા. 7 day વોટર ફાસ્ટમાં શું, 7 દિવસ માટે મેં ખાલી અને ખાલી પાણી અને નારિયેળ પાણી, આના સિવાય કાંઈ નહોતું કીધું. તો જ્યારે તમે ખાતા ના હો ને, જ્યારે ખાલી પાણી ઉપર ને, તો તમારો સ્વભાવ છે ને થોડોક ચીડિયો બની જાય. સો જો મંગળવારનું કહું ને તમને, મંગળવાર 7 days વોટર ફાસ્ટનો લાસ્ટ ડે હતો. સો બેઝિકલી જે ચીડિયાપણું હોય ને એના પીક ઉપર હતું. સો બધી વસ્તુ ભેગી થઈ એક જ વારમાં. એક તો ચીડિયાપણું પીક ઉપર, 2 બિઝનેસ કરું છું, એક તો વેલ્સશાલા અને એક વેલ્યુ વડાપાઉં. એમાંય સૌ 2 બિઝનેસમાં એક જ સાથે બહુ મોટી મુસીબત આવી. આખું અકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું અને અહીંયા જે સીઈઓ હતો, જે કામ કરતો હતો, કે મારે રિઝાઇન કરવું છે, બરાબર. હવે બેઝિકલી મંગળવારે તમારા ગેસ્ટ હતા એટલે મેં માઇન્ડને કીધું કે આજ તો ગેસ્ટ ઉપર કંટ્રોલ ફોકસ કરવાનું છે, કાલે હું આ બિઝનેસ અને જે આ પ્રોબ્લેમ છે એના ઉપર કામ કરીશ. પછી બીજા દિવસે સવારમાં ઉઠ્યો ને એટલે મારું માઇન્ડ શાંત હતું, મતલબ એટલું ફ્રસ્ટ્રેટેડ હતું જ નહીં. પછી જે મારે કરવાનું હતું, આ ફાસ્ટિંગ તોડવા માટે સૌથી પહેલા મગનું પાણી પીવાનું હતું. તો મેં મગ આગલા દિવસે પલાળ્યા હતા, એ બોઇલ કર્યા અને પાણી પીધું. ઓફિસ પર આવ્યો, ઓફિસ પર એક વિડીયો બનાવવાનો તો એ બનાવ્યો અને પછી હું બેઠો શાંતિથી. પછી મેં માઇન્ડને કીધું હવે તું તારા જે બી ક્વેશ્ચન છે, તારી અંદર જે બી ફ્રસ્ટ્રેશન છે એ બધું બહાર કાઢ, બરાબર. તું જે બી ક્વેશ્ચન છે એ બધા કર, આઈ એમ રેડી ટુ આન્સર ઇટ. સૌથી પહેલો ક્વેશ્ચન, વડાપાઉં કરતા વધારે ઇમ્પોર્ટન્ટ મારી માટે છે ને વેલ્સશાલા. એ ટાઈમે અત્યારે બી વેલ્સશાલા છે, બે ઇક્વલ છે, બટ વેલ્સશાલા થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો વેલ્સશાલા સૌથી પહેલા એનું હોય એટલે મેં ડિસાઈડ કર્યું, મેં કીધું હવે આમાં હું કરી શું શકું. પહેલા તો જે થવાનું હતું એ થઈ ગયું, હું કરી શું શકું. સો બેઝિકલી અમે ઇન્સ્ટાગ્રામમાં અપીલ કરી કે તમે જે મતલબ આ કર્યું છે એ ખોટું છે. અમે જેન્યુઅનલી કન્ટેન્ટ બનાવીએ છીએ, કોઈ જ ગાઈડલાઈનને બ્રીચ નથી કરતા. સો અપીલ કરી દીધી અમે, અને કામ ઈ જ હતું કે આપણે અપીલ કરવાની, ઇન્સ્ટાગ્રામ આપણું અકાઉન્ટ જો એ રિવ્યુ કરશે ને પછી અકાઉન્ટ પાછું આપશે જો એમને આપવું હોય તો. સો બેઝિકલી મેં ઇન્સ્ટાગ્રામમાં અપીલ કરી દીધી. એના પછી નેક્સ્ટ સ્ટેપ શું હતું કે અપીલ કર્યા પછી મારું એવું પ્લાનિંગ હતું કે હું 7-8 દિવસ વેઇટ કરીશ. જો 7-8 દિવસમાં અકાઉન્ટ પાછું ના આવ્યું તો મારા ઘણા બધા કોન્ટેક્ટ છે, સારા કન્ટેન્ટ ક્રિએટર્સ જેમની મેટામાં ઓળખાણ છે, આ એમના થ્રુ મેટામાં કનેક્ટ કરીશ અને ટ્રાય કરીશ કે અકાઉન્ટ મારું રિકવર થઈ જાય. એનાથી બી ના થયું, બરાબર, તો આજે વેલ્સશાલા અકાઉન્ટ છે મેં જ બનાવ્યું છે, બરાબર. 5 મહિનામાં મેં 20-22 હજાર ફોલોવર કર્યા છે ઇન્સ્ટાગ્રામ પર. તો એ મારી જે આવડત છે તો કોઈ નથી લઈ ગયું, તો હું 0 થી પાછું ચાલુ કરીશ, બરાબર. સો આનું સોલ્યુશન આવી ગયું, કાંઈ વાંધો નહીં. જર્ની થોડીક હશે અને મેં વિચાર્યું કે ભાઈ આ થવા જોવું હશે, થયું, કાંઈ વાંધો નહીં. હવે આમાં હું કાંઈ નહોતો કરી શકતો. સો બેઝિકલી આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજું વેલ્યુ વડાપાઉં, હું કહું કૃણાલ એમ કહે છે કે મારે નીકળવું છે, તો કૃણાલની શું પ્રોબ્લેમ છે મને આઈડિયા હતો, કેના માટે ફ્રસ્ટ્રેટ થયો. એટલે મેં ડિસાઈડ કર્યું હું કૃણાલ જોડે એક વખત વાત કરીશ. ઇન કેસ મતલબ ડિસિઝન અપ ટુ હિમ, બરાબર. હું મારા જે પોઈન્ટ છે એ પુટ કરીશ
અને એનું ફ્રસ્ટ્રેશન દૂર કરી શકો, એની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો, એની ટ્રાય કરીશ. જો થાય તો ઠીક છે, ના થાય તો કાંઈ વાંધો નહીં. કૃણાલને કહીશ કે મતલબ જે બી તું 15 દિવસ 30 દિવસનો મને નોટિસ પીરિયડ આપ, અને નોટિસ પીરિયડની અંદર હું બીજો વ્યક્તિ ગોતી લઈશ. અને ત્યારે મેં મારા માઇન્ડને એ કીધું, કૃણાલ છે ને એટલે છે ને હું બીજા કોઈ લોકોને ગોતતો જ નહોતો, બરાબર, કેમ કે સીઈઓ છે, સારું કામ કરે છે, મારે બીજા કોઈ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી. મેં મારા માઇન્ડને કીધું, હું કહું કૃણાલ રે તો બી સારું, જાય તો બી સારું. પોસિબિલિટી એવી છે કૃણાલ જાય તો હું એના કરતા એક તાકાતવાળો છોકરો લાવી શકું. કૃણાલ છે ત્યાં સુધી હું એને ગોતવાનો જ નથી, એ જાશે તો હું નવા છોકરા ગોતીશ ને એમાં પોસિબિલિટી છે કે મને તાકાતવાળો છોકરો મળે. એટલે મેં વિચાર્યું, હું કાંઈ વાંધો નહીં, જે થાય બરાબર, પહેલા ટ્રાય કરીશ કે એને સમજાવું, માની જાય તો ઠીક છે, નકર આપણે નોટિસ પીરિયડ લઈને હું બીજો છોકરો રાખી લઈશ. એટલે બેયના મેં સોલ્યુશન વિચારી લીધા. હવે એક્શન મોડ. બપોરે મેં કૃણાલ જોડે વાત કરી, એનું ફ્રસ્ટ્રેશન બધું ક્લિયર થયું. 2-3 કલાક મારી વાત ચાલી, મેં એને વિઝન આપ્યું, બધી વસ્તુ એના જે પ્રોબ્લેમ્સ હતા એ સોલ્વ કર્યા. એને કીધું કે હા આનંદભાઈ હું કન્ટિન્યુ કરું છું. આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. અને બુધવારે રાતે મેટાએ મારું અકાઉન્ટ પાછું આપી દીધું. આનંદ.વસિયાની હજુ નથી આપ્યું, બટ મેઇન મારે જે જોતું હતું વેલસા એ અકાઉન્ટ મને મેટાએ રિટર્ન આપી દીધું. સો એક જ દિવસની અંદર પ્રોબ્લેમ બે સોલ્વ થઈ ગઈ. બટ જો આ સ્કોપ કેમ વિપાસના ના કર્યું હોત ને, તો જ્યારે મારી ઉપર આ બધી પ્રોબ્લેમ આવી ને, મંગળવાર હું આખો દિવસ એટલો ફ્રસ્ટ્રેટ રહેત ને કે વાત જવા દો, બરાબર. કેમ કે બે બિઝનેસ કરો છો, બે બિઝનેસમાં એક જ સાથે મોટી પ્રોબ્લેમ, તો તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ. પણ મેં એ વસ્તુ માર્ક કરી, હું જેન્યુઅનલી સેજ બી ફ્રસ્ટ્રેટ નહોતો થયો, બરાબર. અને ફ્રસ્ટ્રેટ ના થયું તો સોલ્યુશન જલ્દી નીકળી ગયા. જો ફ્રસ્ટ્રેટ થયો હોત ને તો સોલ્યુશન નીકળે જ નહીં. સો બેઝિકલી આ બધી વસ્તુ અહીંયા મને બિઝનેસમાં આ રીતે હેલ્પ કરે છે. અને કોઈ બી ડિસિઝન મારા, બરાબર, મારી સાથે અત્યારે કાંઈ બી ખરાબથી ખરાબ થઈ જાય ને તો હું માઇન્ડને એમ કહી દઉં છું એક વખત કે કાંઈ વાંધો નહીં, બરાબર. આ મને નથી ખબર કે આ જેન્યુઅનલી ખરાબ વસ્તુ છે કે શું. આ વસ્તુ એટલે થઈ કે ફ્યુચરમાં મારી સાથે કંઈક સારું થવાનું છે. હવે આના તમને બીજા 1-2 એક્ઝામ્પલ આપું કે આપણી જોડે ખરાબ થાય તો આપણે શું કરી શકીએ અને આપણે ઇનર હેપીનેસ કઈ રીતે લાવી શકીએ. બેઝિકલી હવે તમારી જોડે મેં તમને જે કીધું ને કે આપણી જોડે જે લખાયેલું છે ને એ થવાનું જ છે, બરાબર. એના 2-3 તમને એક્ઝામ્પલ આપું. સિમ્પલ. સૌથી પહેલા અમુક લોકોએ વાસ્તવ મૂવી જોયું હશે, જે ના જોયું હોય એને સિમ્પલ છે કે ભાઈ વાસ્તવ મૂવીમાં પેલો સંજય દત્ત છે અને એનો એક ફ્રેન્ડ છે ડેટ ફૂટિયા. આ બે લોકો ભેગા થઈને પાઉંભાજીની લારી ઓપન કરે છે. પછી ત્યાં આવે છે ખાવા ફ્રેક્ચર પંડ્યા. ફ્રેક્ચર પંડ્યાનો ભાઈ આવે છે, કોઈ મુંબઈનો સૌથી મોટો ગુંડો હોય છે. હવે સિમ્પલ, આ લોકોએ પાઉંભાજી ખાધી એટલે આ પેલા ડેડ ફૂટિયાને ખબર નથી હોતી, એ જઈને એમ કે છે રૂપિયા આપો. હવે બેઝિકલી પેલાનો ઈગો હર્ટ થઈ જાય છે ડોનનો કે ભાઈ તમારી પાસે રૂપિયા કેમ માંગ્યા, પછી આને મારે છે ને એવું બધું કરે છે. પછી સંજય દત્ત ને બધા આના ફ્રેન્ડને ખેંચી લે છે કે ભાઈ તું રહેવા દે, આની જોડે માથાકૂટ ના કર. બધું શાંત થઈ ગયું. બીજે દિવસે આ લોકો પાછા પાઉંભાજી ખાવા આવ્યા. હવે સંજય દત્તે પેલાને કહી દીધું તારા માથાકૂટ થઈ હતી, હવે તું અહીંયા ના જાતો, બરાબર. સો બીજો છોકરો અહીંયા ઓર્ડર લેવા જાય છે. પણ આ લોકોને શું છે, હવે પાવર હોય એટલે હવા તો આવી ગઈ હોય, તો આ લોકો હળી કરે છે પાછળથી કે ભાઈ ક્યાં ઓલો છોકરો જે કાલ રૂપિયા માંગતો બોલાવો એને. પછી પેલો એમ કે છે કે રેવા દો ને સાહેબ, જવા દો ને, છોકરાથી ભૂલ થઈ ગઈ. તો કે નાના બોલાવો. એટલે પછી આ લોકોને બોલાવવો પડે. પછી પેલાને બોલાવે છે, પછી મારે છે, કંઈક બંદૂક કાઢી લે છે, બરાબર. એટલે હવે જે સંજય દત્ત છે એ પેલા ફ્રેક્ચર પંડ્યાના ભાઈને મારી નાખે. જો એ ના મારે તો પેલો આને મારી નાખે, બરાબર. સો સર્વાઈવલ માટે આ ખૂન કરે છે ને એના પછી સૌથી મોટો ગુંડો બની જાય છે, બરાબર. આમાં રઘુ રોકડા, મતલબ જે રઘુ છે સંજય દત્ત, એનો કઈ વાંક જ નથી હોતો. બટ છતાં બી મતલબ એના બધી જર્નીમાંથી કેમ પાસ થવું પડે છે, કેમ કે લખાયેલું હતું. સેમ બીજું એક એક્ઝામ્પલ આપું, વિજય માલ્યાનું એક્ઝામ્પલ. વિજય માલ્યાની સ્ટોરી તમે લોકોએ સાંભળ્યું હોય ન સાંભળ્યું હોય. વિજય માલ્યાએ છે ને એક એરલાઇન સ્ટાર્ટ કરી, કિંગફિશર. હવે કિંગફિશરમાં છે ને સારી સર્વિસ, પ્રીમિયમ સર્વિસીસ બધી આપતો, બરાબર. પછી એને બીજી એક એરલાઇન એક્વાયર કરી, એ સ્ટાર્ટ કરી એર ડેક્કન. હવે એર ડેક્કન લોઅર ક્લાસ, ઇકોનોમી ક્લાસ, ઇન્ડિગો ટાઈપની સર્વિસ, બરાબર. પણ વિજય માલ્યા તો શોખીન જેવડો તો એ મતલબ રહી ના શકે, તો કિંગફિશરમાં જેવી સર્વિસ દેતા ની બધી સર્વિસ એર ડેક્કનમાં એને ચાલુ કરી દીધી, ચીપેસ્ટ રેટમાં. સો હવે સેમ સર્વિસ તમને એર ડેક્કનમાં મળે છે સસ્તા ભાવમાં, તો એ કિંગફિશરની એરલાઇનની ટિકિટ કોણ લે? તો બધા અહીંયા ટ્રાન્સફર થવા માંડ્યા. તો એના લીધે બિઝનેસમાં થોડો પ્રોબ્લેમ આવ્યો. હવે પ્રોબ્લેમ આવ્યો એટલે એનું સોલ્યુશન શું હોય? પ્રોબ્લેમ તમને ખબર પડી ગઈ, સોલ્યુશન તરત મળી ગઈ છે. સો સોલ્યુશન એ હતું કે ભાઈ આ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થઈ ગઈ, હવે આને થોડીક સોર્ટ કરવા માટે આપણે 6 મહિના માટેના રૂપિયા જોશે. તો એના માટે એને એક ઇન્વેસ્ટરને અપ્રોચ કર્યો. ઇન્વેસ્ટર રેડી થઈ ગયા ઇન્વેસ્ટ કરવા માટે. બટ એ ટાઈમે ગવર્મેન્ટની પોલિસી એવી હતી કે ફોરેન કંપની ઇન્ડિયન એરલાઇનમાં ઇન્વેસ્ટ ના કરી શકે. સો બેઝિકલી આને ઇન્વેસ્ટમેન્ટ મળ્યું નહીં, બરાબર. હવે 6 થી 12 મહિના થઈ ગયા. 12 મહિનાની અંદર મતલબ એક વખત તમારી ખરાબ પોઝિશન થાય પછી તો એ કન્ટિન્યુઅસલી થોડું કમ્પાઉન્ડ થતું જાય અને પરિસ્થિતિ વધારે કથળતી જાય, બરાબર. તો આની 12 મહિનામાં પરિસ્થિતિ બહુ વધારે ખરાબ થઈ ગઈ.
પછી ગવર્મેન્ટ એવી પોલિસી લઈને આવી કે હવે ફોરેન કંપની ઇન્ડિયન એરલાઇનમાં ઇન્વેસ્ટ કરી શકે. હવે પેલા ઇન્વેસ્ટર તો રેડી હતા, એને તો ઇન્વેસ્ટ કરવું હતું, પણ 12 મહિનામાં આ લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પેલા ઇન્વેસ્ટરે બીજી એરલાઇનમાં ઇન્વેસ્ટ કરી દીધું, બરાબર. અને એના પછી બહુ બધી પ્રોબ્લેમ થઈ. વિજય માલ્યા મતલબ લોન ના ચૂકવી શક્યો અને ભાગવું પડ્યું. બાકી એના બીજા જે બી બિઝનેસ છે, કિંગફિશર જે બિયર બનાવે છે, દારૂ બનાવે છે, મેકડોવેલ્સ, આ બધા બિઝનેસ પ્રોફિટેબલ હતા. અને મેઇન પ્રોબ્લેમ અહીંયા જ થઈ હતી. હવે અહીંયા આપણે જોઈએ તો વિજય માલ્યાનો વાંક હતો, પોલિસીનો વાંક હતો. જો બેઝિકલી મતલબ આ પોલિસી 12 મહિના પહેલા આવી ગયો તો એને ઇન્વેસ્ટમેન્ટ બી મળી જાત અને પોસિબિલિટી છે કે એનો બિઝનેસ સારો સ્મૂથ થઈ જાય, કેમ કે બિઝનેસમેન તો સારો જ હતો, એને ખબર જ હતી કઈ રીતે બિઝનેસને પ્રોફિટેબલ કરવો. સો આ વસ્તુ થઈ જાય. પણ આમાં માર્ક કોનો? એક રીતે જોઈએ તો ગવર્મેન્ટ પોલિસીનો, કેમ કે પોલિસી 12 મહિના લેટ આવી. હવે વિજય માલ્યા શું કરી શકે? વિજય માલ્યા પાસે એક જ ઓપ્શન છે. વિજય માલ્યા પાસે બે ઓપ્શન છે. જે થવાનું હતું એ થઈ ગયું. વિજય માલ્યા પાસે બે ઓપ્શન શું છે? યા તો એ વસ્તુને દુખી થઈને સ્વીકારે અને યા તો એ વસ્તુને સુખી થઈને સ્વીકારે, હેપીનેસ થી, કે ભાઈ કાંઈ વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું, આઈ એમ હેપી, બરાબર. હવે એને સુખી થઈને સ્વીકાર્યું. એટલે એ અત્યારે મતલબ લંડનમાં, ભલે અહીંયા જે બી થયું પણ એ ભાઈ પોતે લંડનમાં મોજ કરે છે. સો આપણી પાસે બી આપણી સાથે કાંઈ બી સારું થાય. મારી જોડે આ ખરાબ વસ્તુ થઈ, બરાબર. વેલસાલા જતું રહ્યું, મતલબ ઇન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કર્યું અને કૃણાલે કીધું કે ભાઈ મારે એક્ઝિટ કરવું છે. હવે આ ટાઈમે મારી પાસે બે ઓપ્શન હતા. આ સ્વીકારવું પડે ફાઇનલ હતું. યા તો હું દુખી થઈને સ્વીકારીએ કે અહીંયા સુખી થઈને સ્વીકારીએ કે હેપી રહીને સ્વીકારીએ કે, તો મેં આ વસ્તુને હેપી રહીને સ્વીકારી, બરાબર. અને હેપી કઈ રીતે રહ્યો? સેમ કીધું. તમારે તમારી જાતને શું કહેવું પડશે? ખરાબ વસ્તુ થાય એટલે દુઃખ તો આવવાનું, પણ આપણે આપણી જાતને શું કહેશું કે ભાઈ મને નથી ખબર કે આ ખરાબ વસ્તુ જેન્યુઅનલી ખરાબ છે કે નહીં, આ પોસિબિલિટી આ ખરાબ એટલે મારી જોડે થયું કેમ કે ફ્યુચરમાં મારી જોડે કંઈક સારું થવાનું છે, એના માટે આ ખરાબ થયું. તો આવો ભાવ તમે રાખશો ને એટલે જે તમારું દુઃખ છે ને એ હેપીનેસમાં કન્વર્ટ થઈ જશે. સો બેઝિકલી અહીંનું તાત્પર્ય મને શું મળ્યું? આટલું ટોટલ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, બધી વસ્તુ સમજાય, એનું તાત્પર્ય શું છે કે હવે આપણે લાઈફને છે ને દ્રષ્ટાભાવમાં જીવવાની. હવે અહીંયાથી શું થશે કે બેઝિકલી મતલબ તમારી જોડે સારું થાય ખરાબ થાય, તમે અંદરથી ખુશ થયો, બરાબર. અંદરથી ઇનર હેપીનેસ, ફૂલ સંતોષના ભાવ સાથે જીવવાનું. અને આ ભાવ સાથે જેવા તમે જીવવા માંડ્યા એટલે તમારી સ્પીડ 10x 100x 1000x થઈ જશે, બરાબર. તમે રિસ્ક લેવામાં બીસો નહીં, તમારા બિઝનેસના કોઈ ડિસિઝન લેવામાં બીસો નહીં, અને તમારી સ્પીડ ફૂલ બૂસ્ટ થઈ જશે. જે આપણે સૌથી પહેલા માર્ક ઝકરબર્ગનો વિડિયો જોયો, બરાબર. એ કેમ આટલો કામ રહી શક્યો? કેમ કે એનામાં સ્પિરિચ્યુઅલ નોલેજ છે. સ્ટીવ જોબ્સ કેમ આવડું મોટું ક્રિએશન કરી ગયા? કેમ કે એમનામાં સ્પિરિચ્યુઅલ નોલેજ છે. ઇન્ડિયામાં શું પ્રોબ્લેમ થતી કે સ્પિરિચ્યુઅલ નોલેજ લે પછી વ્યક્તિ સંત બની જાય, સાધુ બની જાય. નહીં, આપણે સ્પિરિચ્યુઅલ, અને યુએસએ વાળાએ શું કર્યું? સ્પિરિચ્યુઅલ નોલેજ જે હતું એને યુઝ કર્યું બિઝનેસના એક્સપાન્શન માટે. સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ નીમ કરોલી બાગવા પાસેથી શીખીને ગયા અને એ નોલેજને યુઝ કર્યું બિઝનેસને એક્સપાન્ડ કરવામાં. આપણે અહીંયા સાધુ સંત બની જઈશું. પણ હવે આપણે વસ્તુ એપ્લાય કરશું. આપણે સ્પિરિચ્યુઅલ નોલેજ લઈ અને બિઝનેસ સાથે કનેક્ટ કરશું અને વેલ્થ ક્રિએટર ઊભા કરશું. બહુ મોટા વેલ્થ ક્રિએટર ઊભા કરશું, જેવું સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ આ બધાએ કર્યું ઈ ટાઈપનું, અને એનાથી મોટું ક્રિએશન કરશું. સો એના માટે સ્પિરિચ્યુઅલ નોલેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો બેઝિકલી આનું તાત્પર્ય સેમ તમને કીધું ઈ જ છે કે તમારી જોડે સારું થાય કે ખરાબ થાય, અંદરથી હેપી રહ્યો. હવે આ મેં વસ્તુ કહી દીધી, અત્યારે તમે સાંભળી લીધી. પોસિબિલિટી એવું છે કે આનાથી તમે ચાર્જ અપ રહેશો, કાલ કદાચ તમારી જોડે કંઈક ખરાબ થાય તમે ખુશ રહેશો કે ભાઈ કાંઈ વાંધો નહીં હાલો. મતલબ જે મેં 2-3 સ્ટોરીઝ કીધી પેલી છોકરીની કે જેની ફ્લાઇટ મિસ થઈ ગઈ હતી, બરાબર. એવી 2-3 સ્ટોરીઝ માઇન્ડમાં યાદ કરશો અને મારી સ્ટોરી યાદ કરશો, પછી તમે ખુશ રહેવા માંડશો. બટ મહિના 2 મહિના પછી આ વસ્તુ જતી રહેશે, બરાબર. મોટિવેશન જોઈએ તો આપણે 2-3 દિવસ હોય, પણ મહિના દિવસ પછી મોટિવેશન જતું રહે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? એના માટે બેઝિકલી તમને કહું, એના માટે છે ને હું શું કરું છું પર્સનલી, હું સેગમેન્ટ ઇન્ટેન્ડિંગ કરું. સેગમેન્ટ ઇન્ટેન્ડિંગ નો મતલબ શું છે? મારા મોબાઈલમાં હું જનરલી 11 વાગ્યાથી સવારના 11 વાગ્યાથી લઈને રાતના 12:30 સુધીના અલાર્મ મૂકેલા છે દર 1.5 કલાકના. કઈ રીતે? 11 વાગે, પછી 12:30, પછી 2 વાગે, એના પછી 3:30, પછી 5 વાગે, પછી 6:30, પછી 8 વાગે, 9:30, 11 વાગે અને રાતના 12:30 વાગે. આટલા ટોટલ અલાર્મ મૂકેલા છે. જેવો મારા ફોનમાં દર 1.5 કલાકે અલાર્મ વાગે છે, દર 1.5 કલાકે અલાર્મ વાગે ને એટલે હું મારી જાતને શું કહું છું એવું. અમને એક અફર્મેશન્સ આપેલી છે સેગમેન્ટ ઇન્ટેન્ડિંગની. એ અફર્મેશન એવી છે કે એમાં હું બોલું, થેન્ક યુ the last 1.5 hour was most wonderful 1.5 hour of my life. Thank you for whatever happened my way. Thank you for whatever does not happen my way. So basically અહીંયા હું શું કહીશ કે છેલ્લી 1.5 કલાક મારી લાઈફની સૌથી વન્ડરફુલ 1.5 કલાક હતી. મારી સાથે જે થયું, જે મેં ધાર્યું હતું એવું થયું, એના માટે થેન્ક યુ.
જે નહોતું ધાર્યું એવું થયું એના માટે થેન્ક યુ. બરાબર. હવે આવું જ્યારે બોલું ને એટલે મારો માઇન્ડ શું પ્રોસેસ કરે છે ખબર? છેલ્લી 1.5 કલાકમાં મારી જોડે એવું કંઈક થયું હોય ને કે જે મને ના ગમતું હોય, જેમ કે આ મારું અકાઉન્ટ વયું ગયું, બરાબર, તો અકાઉન્ટ વયું ગયું એટલે હું દુઃખી થઈ ગયો. પણ જેવો 1.5 કલાક અલાર્મ વાગે ને હું બોલું ને એટલે હું ખુશ થઈ ગયો પાછું. કેમ કે જેવું હું બોલું ને કે જે મેં નહોતું ધાર્યું એવું થયું, મારી જોડે ખરાબ થયું, એના માટે થેન્ક યુ, જેવું આ વાક્ય બોલું ને એટલે બધી સ્ટોરી, બેક સ્ટોરી માઇન્ડમાં આવી જાય. જે મેં કીધું ને કે ભાઈ જે પેલી છોકરીની સ્ટોરી છે કે ફ્લાઇટ મિસ થઈ ગઈ અને 10 મિનિટ પછી આ થયું, તો એ બધી સ્ટોરી માઇન્ડમાં આવી જાય. એટલે છે હું પાછું ખુશ થઈ જાઉં. બરાબર. દર 1.5 કલાક આ વસ્તુ બોલવાની. એટલે છેલ્લી 1.5 કલાકમાં કંઈક ખરાબ થયું ને તો એ તરત યાદ કરી લેવાનું અને આ ભાવ આવી જશે તરત જેવું તમે બોલશો. એના પછી હું એમ બોલું છું, આ થઈ પાસ્ટની અફર્મેશન. પછી પ્રેઝન્ટની. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. I am free from all the memories that have created feeling of fear and I act out of my nobodiness. So આમાં હું શું કહું છું? I am free from all the memories that have created feeling of fear. એટલે આપણે જ્યારે જન્મીને ત્યારે આપણામાં બે જ બીક હોય. સૌથી પહેલા કે આપણામાં ઊંચાઈથી પડવાની બીક હોય. નાનું છોકરું હોય, નાના બાળકને તમે રૂમમાં મૂકી દો અને અંધારાની બીક નહીં લાગે. બરાબર. એને બીક શેની લાગશે? તો ઊંચાઈથી પડવાની. એ આપણામાં ઇનબિલ્ટ હોય જન્મી ત્યારે. બીજી, અચાનકથી કંઈક થઈ જાય. અચાનક માની લો કોઈ ફૂગો ફોડે ને આપણે અચાનકથી બી જઈએ, કોઈ બોમ્બ ફૂટે ને આપણે અચાનકથી બી જઈએ, તો એ બીક હોય આપણામાં. આ બે જ બીક હોય. એના પછીની જેટલી બીક, અંધારાની બીક હોય, ભૂતની બીક હોય, તો આ બધી બીક છે ને આપણા પરિવારે કે આપણા ભાઈબંધ દોસ્તારે મમ્મી પપ્પાએ નાખેલી હોય. બરાબર. ભૂતની વાતો એટલી બધી કરે કે આપણામાં ભૂતની બીક આવી જાય. સો આ બે બીક સિવાયની જેટલી બીક આપણામાં છે, ગરોળીની બીક હોય, બધી કોકે છે ને આપણા માઇન્ડમાં નાખી દીધી. બાકી જેન્યુઅનલી બીક હોતી જ નથી. સો બીજું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ કરો કે કોઈક પોલીસ વાળો છે, તમારી જોડે બહુ ખરાબ વસ્તુ કરે છે, બરાબર, અને એ જેન્યુઅનલી એના પાવરનો યુઝ કરે છે. તમે એને ફડાકો નહીં મારી શકો. કેમ? કેમ કે તમારા માઇન્ડમાં બીક છે. તમે એના કોન્સિક્વન્સીસ વિચારી લેશો કે આ મને જેલમાં પૂરી દેશે, આ તે. હવે સેમ તમારી જેમ એક ગાંડો વ્યક્તિ છે, પોલીસ વાળો ખરાબ કરે તો ઓલો ફડાકો મારી લે. કેમ? કેમ કે એના માઇન્ડમાં કઈ મેમરી જ નથી. બરાબર. એના માઇન્ડમાં કઈ બીક જ નથી. તો મેમરી નહીં હોય તો તમારા માઇન્ડમાં કોઈ જાતની બીક નહીં હોય. સો બેઝિકલી હું મારી જાતને એવું કહું છું કે મારી એવી જેટલી મેમરીઝ છે જેને મારા માઇન્ડમાં બીક ક્રિએટ કરી છે, એ બધી મેમરીઝને હું ઇરેઝ કરી નાખું છું અને હું નીડર ભાવથી, અભય થઈને હવે મારા ડિસિઝન લઈશ. તો અહીંયા આનો મતલબ એ નથી કે આપણે બેવકૂફ જેવા ડિસિઝન લેવાના, પોલીસનો ફડાકો મારી લેવાનો. પણ આ વસ્તુ તમે જ્યારે કહેશો ને એટલે આપણામાં છે ને ઘણી વખત બિઝનેસમાં રિસ્ક ટેકિંગની બીક હોય. કેમ? કેમ કે આપણે જોયું કે આપણે કોઈ ભાઈબંધે બિઝનેસ કર્યો હતો અને એ પાર્ટી આખી પતી ગઈ, લોસ થયો, તો એનું જોઈને આપણામાં બીક કરી ગઈ હોય. યા આપણે કોઈ બિઝનેસ કર્યો એમાં લોસ થયો, એ મેમરીના લીધે આપણા માઇન્ડમાં બીક કરી ગઈ હોય. બરાબર. સો આ વસ્તુ તમે જ્યારે બોલશો ને ત્યારે તમારા માઇન્ડની જેટલી બીક છે ને જતી રહેશે. મેં તો ઘણા લોકોને એવા જોયા છે, મોહ ભાવ એટલો હોય. બરાબર. મારી પાસે જે ઇન્ક્વાયરી આવી હતી, હવે એ ભાઈને છે ને 3 લાખ રૂપિયાનું ખાલી લોન હતી અને એટલા હપ્તા હતા કે ભાઈ મતલબ પરિસ્થિતિ થોડી ખરાબ થઈ ગઈ હતી. એમના પોતાના છોકરાઓની ફીસ ભરવામાં પ્રોબ્લેમ પડતી હતી. હવે જે 3 લાખની લોન કહું ને એમાં 2 લાખની તો ગોલ્ડ લોન હતી. હવે એની પાસે સિમ્પલ સજેશન હતું કે ભાઈ 2 લાખની ગોલ્ડ લોન છે એટલે તમારી પાસે ઓલમોસ્ટ 4 લાખનું સોનું હોય ને ત્યારે તમને 2 લાખની ગોલ્ડ લોન મળે. તો મેં એ ભાઈને સિમ્પલ કીધું તમે શું કરી શકો કે 4 લાખનું સોનું વેચી દો અને 3 લાખની લોન ભરી દો, લાખ રૂપિયા તોય તમારી પાસે વધશે. એટલે તમારા હપ્તા બંધ થઈ ગયા છે. હવે તમારા જે 7-8 હજારના હપ્તા આવતા હતા ને એ હપ્તા પાછા રીઇન્વેસ્ટ કરવા માંડો. 3 વર્ષમાં સોનું પાછું આવી જશે. પણ સોના પ્રત્યે મોહ એટલો હોય ને, એને ક્લિયર દેખાય છે હવે આ સોનું નથી વેચવું, એના માટે વ્યક્તિ પોતાની 3 થી 4 વર્ષની શાંતિ ખોઈ દે છે. બરાબર. પરિવારની શાંતિ ખોઈ દે છે. જો આ વ્યક્તિ આટલું એક ડિસિઝન લઈ લે ને તો એ 3-4 વર્ષ શાંતિથી કામ કરે ને તો સોનું મતલબ એ 2 લાખનું 4 લાખનું વેચવું હોત ને ઓલમોસ્ટ 2 વર્ષમાં 6 લાખનું સોનું બનાવી લેતી વ્યક્તિ. પણ સોના પ્રત્યેનો મોહ ભાવ જેટલો હોય કે મૂકી ના શકે, ઘર ના મૂકી શકે, તો ઘણો બધો મોહ ભાવ હોય અને એ મોહ ભાવ અને બીક. સો આ બે વસ્તુ તમારામાંથી જતી રહે ને જેવી, એટલે છે ને તમે બહુ મોટું ક્રિએશન કરી શકો. તમે ખતરનાક લેવલનું તમારા બિઝનેસમાં તાકાતથી ડિસિઝન લઈ શકો. સો આ વસ્તુને આપણે અહીંયા યુઝ કરવાની છે. નિર્ભય ક્યાં બનવાનું છે? બિઝનેસમાં કંઈ રિસ્ક લેવું છે કે કોઈ બી ડિસિઝન લેવા છે તો એ નિર્ભય થઈને લેવાના, કોઈ જ જાતની બીક વગર. અને બીજું, આઈ એક્ટ આઉટ ઓફ માય નોબડીનેસ, મતલબ હું કંઈ છું જ નહીં. બરાબર. કૃષ્ણ ભગવાને શું કીધું? ભાઈ આ પાંદડું અત્યારે હું વિડીયો બનાવું છું તો એ ઓલરેડી કૃષ્ણ ભગવાને ડિસાઈડ કરેલું છે એટલે હું વિડીયો બનાવું છું. તો આ ભાવ સાથે કામ કરવાનું. હું કંઈ છું જ નહીં. હું જે કરું છું એ મતલબ ઓલરેડી ડિસાઇડેડ છે. સો આ થઈ ગયું. અને નેક્સ્ટ લાસ્ટમાં શું કહું છું? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ધ નેક્સ્ટ 1.5 hour ઇઝ મોસ્ટ બ્યુટીફુલ 1.5 hour ઓફ માય લાઈફ એન્ડ આઈ એમ એન્જોયિંગ ઇટ ટુ ધ ફુલેસ્ટ. આ થઈ ગયું ફ્યુચરનું કે આવનારી 1.5 કલાક મારી લાઈફની સૌથી બેસ્ટ 1.5 કલાક છે અને એને હું ફૂલ્લી એન્જોય કરવાનો છું.
તો દર 1.5 કલાક આ વસ્તુ તમે કહેતા રહ્યો ને, આવી વસ્તુ તમે 1 વર્ષ માટે કરો ને, એટલે તમારી અંદર પછી ભાવ છે ને ઇનબિલ્ટ થઈ જાય, એ સહજ થઈ જાય. પછી આજ કેવું સાયકલ ચલાવતા આપણે પહેલી વખત શીખીને પછી તમારે યાદ ન કરવું પડે કે આટલી આ રીતે પેડલ મારવાની છે, ઓટોમેટિક ચલાવવા માંડો તમે સાયકલ. બાઇક ચલાવતા એક વખત તમે શીખો, પડો, આ તો બધું કરો, પણ આવડી ગયા પછી તમે મતલબ તમે વિચારો બીજા કંઈક કરતા હોય અને બાઇક ચલાવતા હોય, બરાબર, એ સહજ થઈ જાય. આપણે એના માટે પછી ફોર્સ કા મહેનત ના કરવી પડે, ઓટોમેટિક થવા માંડે. સો આ વસ્તુને તમે 1 વર્ષ માટે કન્ટિન્યુ કરશો ને, સેગમેન્ટ ઇન્ટેન્ડિંગ ને હું જે બોલ્યો છું એ વસ્તુને કન્ટિન્યુ બોલશો ને દર 1.5 કલાક અલાર્મ મૂકીને, તો એ વસ્તુ તમારામાં અંદરથી સહજ થઈ જશે. પછી તમારી લાઈફમાં કંઈ સારું થાય, ખરાબ થાય, જે બી થાય, તમે અંદરથી ખુશ રહેશો. અને બસ લાઈફનું લાસ્ટ ટ્રુથ આ જ છે કે અંદરથી ખુશ અને અંદરથી સંતોષના ભાવ સાથે જ્યારે બી મોત આવે, આજે આવે, કાલે આવે, હું અત્યારે કેવું છે, અંદરથી એટલો ખુશ છું, અંદરથી એટલો સંતોષ છું. મારે બહુ બધું કરવું છે લાઈફમાં. મારે મેં જેમ કીધું એમ 10,000 લોકોને 10,000 કરોડના માલિક બનાવવા છે. મારે એવરી ઇન્ડિવિજ્યુઅલને અપલિફ્ટ કરવા છે, બધાને વેલ્થ ક્રિએશનનું નોલેજ આપું છું, બધું કરું છું, બરાબર. બટ હું કોઈ જ જાતનો લોડ નથી લેતો. હવે ઇન કેસ હું આજથી 60 વર્ષ જીવું તો બહુ મોટું ક્રિએશન કરીશ, બહુ બધા લોકોને એમ્પાવર કરીશ. ઇન કેસ હું 6 મહિના પછી મરી ગયો તો મારાથી જેટલું થાય છે એટલું કરી, અને રાતે મને સંતોષનો ભાવ હોય, આજે મારાથી જેટલું થતું હતું મેં બેસ્ટ કર્યું, બરાબર. કાલે આનાથી બેસ્ટ કરીશ, અને કાલે ના થાય તો કાંઈ વાંધો નહીં, થાય તો હું રાજી છું, ના થાય તો રાજી છું. તો અંદરથી જે સેટિસ્ફેક્શનનો ભાવ છે ને બહુ ખતરનાક છે. અને બસ આ ભાવ હું કન્ટિન્યુ રહેવા માંગુ છું, અને આ ભાવ સાથે મરવા માંગુ છું. ક્યારે 6 મહિના, 20 વર્ષ જીવું, હજુ 50 વર્ષ જીવું, 60 વર્ષ, કેટલા વર્ષ જીવું મને નથી ખબર, બટ હવે હું કન્ટિન્યુઅસલી આ ભાવમાં રહીશ. અને આ ભાવ તમારામાં એક વખત આવશે ને, ખતરનાક લેવલ. હવે મને રિસ્ક લેવામાં કઈ બીક નથી લાગતી, બરાબર, કોઈ જ જાતની બીક નથી. સો બેઝિકલી આ ભાવમાં તમે આવી જાઓ પ્લસમાં. હવે આનું થોડું હું આગળ એક્સટેન્ડ કરું છું. આ ભાવ જે છે ને એમાં પાછું છે ને નિસ્વાર્થ, મતલબ કોઈ જ જાતની અપેક્ષા નથી. આજે હું 10,000 લોકોને 10,000 કરોડના માલિક બનાવું ને તો મને એવી અપેક્ષા નથી કે લોકો મને 10 રૂપિયા આપે, બરાબર. મારે નિસ્વાર્થ ભાવે કામ કરું છું. મને એવોય મોહ નથી કે 10,000 લોકો મારું નામ બોલે, બરાબર. સો બેઝિકલી મારા એક ફ્રેન્ડ જોડે ચર્ચા થતી હતી અને મેં સિમ્પલ ટોપિક ઉપર અમારે વાત થઈ, એટલે મેં એને કીધું કે હું છે ને સરદાર પટેલથી બહુ ઇન્સ્પાયર થયો છું કે ભાઈ દેશનો વડાપ્રધાન, આટલા મોટા કામ કર્યા, નાયબ વડાપ્રધાન, અને 230 રૂપિયાની મરણ મૂડી સાથે એ દેહાંત થયા, બરાબર. સો એમનાથી હું બહુ ઇન્સ્પાયર થયો. સો મારા ફ્રેન્ડે મને શું કીધું, મને કે આનંદ, આપણે છે ને એવું કંઈક કામ કરી કે જેમ તું સરદારથી ઇન્સ્પાયર થયો ને એમ તારાથી હજારો લોકો ઇન્સ્પાયર થાય, કરોડો લોકો ઇન્સ્પાયર થાય. એટલે મેં કીધું નો ડાઉટ હું કામ સારા જ કરીશ અને મારાથી લોકો ઇન્સ્પાયર થશે જ, પણ મારાથી લોકો ઇન્સ્પાયર થાય ને એની મને ભૂખ નથી. કેમ? આજ સરદાર પટેલને આપણે યાદ કરી છે, બહુ સારું કામ કર્યું છે, બરાબર, બટ બહુ નાનો પીરિયડ છે. આપણે કેવું છે, આપણે આપણી લાઈફને 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ જોઈએ છે. પ્રકાશભાઈ સાથે હું જ્યારે બેસું ત્યારે 500 કરોડ વર્ષની વાત કરે છે, બરાબર. 500 કરોડ વર્ષ પહેલા પૃથ્વી નહોતી, અત્યારે પૃથ્વી છે, અને 500 કરોડ વર્ષ પછી પૃથ્વી જ નથી, બરાબર. પૃથ્વી જતી રહેવાની છે. સો બેઝિકલી મેં એક સિમ્પલ ક્વેશ્ચન કર્યો, હું સરદાર પટેલને નો ડાઉટ અત્યારે આપણે યાદ કરી છે, પણ શું તને લાગે છે આજથી 2 કરોડ વર્ષ પછી સરદાર પટેલને કોઈ યાદ કરતું હશે? પોસિબિલિટી બહુ ઓછી છે. આપણને હજુ આજથી 5,000 વર્ષ, 10,000 વર્ષ પહેલાનું જ યાદ છે, બરાબર. 1,000, 2,000 વર્ષ પહેલાનું. કરોડ વર્ષ પહેલા ડાયનાસોર હતા, કોણ યાદ કરે છે અત્યારે? ડાયનાસોર, એક ડાયનાસોરનું આપણને નામ નથી ખબર. સો હું ગમે એટલું સારું કામ કરીને જઈશ, પોસિબલ છે કે 10,000 વર્ષ, 2,000 વર્ષ મને લોકો યાદ કરશે, એના પછી કરોડ વર્ષ પછી મને ભૂલી જવાના છે. સો બેઝિકલી મારામાં આવી ભાવના છે જ નહીં. મારામાં એક છે કે ભાઈ મને જે મજા આવે છે મારે કરવું છે, લોકો માટે નિસ્વાર્થ ભાવે કરવું છે. લોકો યાદ કરે તોય ઠીક છે, ના યાદ કરે તોય ઠીક છે. કોઈ જ જાતનો મોહ ભાવ, કોઈ જ જાતનું પેલું નથી. સો આ ભાવ સાથે જ્યારે આપણે કામ કરવા માંડીએ ને એટલે આપણી સ્પીડ 100x, 1000x. અને મેઇન છે ઇનર હેપીનેસ. ઇનર હેપીનેસ, હેપીનેસ ફોર નો રીઝન. હવે મારે ખુશ રહેવા માટે કોઈ કારણની જરૂર નથી. મને કોઈ મારતું હોય તો હું ખુશ રહું. ઘણા બધા લોકો, તમને ખબર છે, અમુક લોકો મહેલમાં દુખી હોય, અમુક લોકો જેલમાં રાજી હોય. મને કોઈ જેલમાં પૂરી દે ને તો હું જેલમાં ખુશ છું. કેમ? કેમ કે અહીંયા મારે મહેનત કરીને, મતલબ 2 ટાઈમ ખાવા માટે મહેનત કરવી પડે છે, રૂપિયા કમાવા પડે છે, અહીંયા મને ફ્રીમાં મળે. તો મારો માઇન્ડસેટ આ લેવલે ગ્રો થઈ ગયો છે. તો હવે મને કોઈક મારતું હોય તો હું ખુશ રહી શકું, કોઈક પંપાડતું હોય તો ખુશ રહી શકું, રૂપિયા કમાવું તોય ખુશ છું, રૂપિયાનો લોસ કરું તોય ખુશ છું. ખુશ થવા માટે એવું જરૂરી નથી કે તમારી આજુબાજુની વસ્તુ, એ અંદરથી વસ્તુ આવે છે. બાહ્ય પરિબળ સાથે એમ કંઈ લેવા દેવા જ નથી, બરાબર. સો આ લેવલનો ભાવ આપણે જગાડવાનો છે, અને આ ભાવ જગાડી અને પછી સાધુ કે સંત નથી બનવાનું. જેમ આટલો ભાવ મારામાં આવ્યો
બટ હજુ હું લોકોને એ રીતે જ પ્રેરિત કરું છું કે તમે વેલ્થ ક્રિએટર બનો, રૂપિયા કમાઓ. આ નોલેજ લઈને આપણે માર્ક ઝકરબર્ગ અને સ્ટીવ જોબ્સ બનવાનું છે ને એનાથી ઉપરની વ્યક્તિ બનવાનું છે. સો બેઝિકલી આ મારું આખું લર્નિંગ હતું. લર્નિંગ મારા પૂરતું સીમિત નહોતું રાખવું, મારે લોકોને દેવું હતું. સો બેઝિકલી મેં આ વિડીયો બનાવ્યો. પ્લસમાં તમને જો આ વસ્તુને થોડુંક ઓવર ડીપમાં લેવું હોય તો તમે આ બે વસ્તુ મેં જે કીધી, સૌથી પહેલા એક વિપાસના છે. વિપાસના ફ્રી ઓફ કોસ્ટ છે, બહુ સારું કામ કરે છે આ સંસ્થા. ફ્રી ઓફ કોસ્ટ છે, તમે 10 દિવસ માટે જાઓ, તમારું ખાવા પીવાનું બધું ફ્રી છે. એન્ડમાં તમારે કંઈ ડોનેશન કરવું છે તો ઠીક છે, ના કરો તો એ લોકોને કાંઈ જ પ્રોબ્લેમ નથી, બરાબર. સો એ અપ ટુ યુ છે. સો આ વિપાસના ખાસ કરો તમે 10 દિવસનો ટાઈમ કાઢી. પ્લસમાં જે સ્કોપ કેમ્પનું મેં કીધું, સ્કોપ કેમ્પની થોડીક ફીસ છે, બરાબર, બટ એ તમારા ઉપર ડિપેન્ડ છે કરવું છે નથી કરવું. અને બેઝિકલી તમે વિપાસનામાં જાઓ કે સ્કોપ કેમ્પમાં જાઓ, મને 1 રૂપિયો કમિશન નથી મળતું, બટ મને અહીંથી સારો એક્સપિરિયન્સ મળ્યો છે, હું તમને સજેસ્ટ કરું છું. તો આ વસ્તુ તમે કરી શકો છો. આવી ઘણી બધી વસ્તુ છે, SSY છે, પછી સદગુરુનું પેલું આઈ થિંક ઈશા ફાઉન્ડેશન છે, દાદા ભગવાનની જ્ઞાન વિધિ છે. તો ઘણી બધી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટમાં હોય છે. તો ફ્રી ઓફ કોસ્ટની વસ્તુ ખાસ કરો તમે. રૂપિયા દઈને પછી તમારો મેન્ટલ માઇન્ડસેટ બને તો કરો. બટ લાઈફમાં આપણે એવું હોવું જોઈએ, પ્રકાશભાઈ એમ કહે છે કે આપણે જે રવિવાર કાઢી નાખી તો અઠવાડિયાના 6 દિવસ હોય એમાં 5 ડે વર્કિંગ 1 ડે લર્નિંગ, 5 દિવસ કામ કરો, 1 દિવસ શીખવા માટે કાઢો. તો જો અને અથવા તમે એ વસ્તુ કરી શકો કે 10% તમારી લાઈફનો જે ટાઈમ છે ને એને શીખવા પાછળ બગાડો. સો 2 મહિનામાં 60 દિવસ હોય તો એમાં 6 દિવસ એવા કાઢો કે લર્નિંગ પાછળ આપો, બરાબર. એમાં આવા કંઈક સ્કોપ કેમ કરો, વિપાસનામાં જાઓ, યા એવી કંઈ બી એક્ટિવિટી તમે કરી શકો. સો બેઝિકલી લર્નિંગમાં આપણે લાઈફમાં 10% ટાઈમ દેવો જોઈએ અને આ બધી વસ્તુ આપણે શીખવી જોઈએ. સો બેઝિકલી આ મારું જે બી નોલેજ હતું એ મેં તમારી જોડે પાસ ઓન કર્યું, જે મને એવું લાગતું હતું કે મારે કરવું જોઈએ. તમને સારું લાગ્યું હોય તો વિડીયોને શેર કરજો અને ટ્રાય કરજો કે સ્પિરિચ્યુઅલ થોડુંક નોલેજ જોઈએ. આનાથી તમારી સ્પીડ 100% વધશે. અને સ્પિરિચ્યુઅલ નોલેજ લઈને બાબા નથી બનવાનું, હજુ કહું છું કે આપણે વેલ્થ ક્રિએટર બનવાનું છે.